भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। હવે આપણે એક એવું ઉપનિષદ જોવા જઈ રહ્યા છે કે જેનું તમે પારાયણ ઘણા વખતથી કરી રહ્યા છો. બધા તમે લોકોએ જોયું નથી ઉપનિષદ, પારાયણ તમે નિયમિત કરો છો. તો હવે જે ઉપનિષદનું પારાયણ તમે કરો છો એમાં એટલી તમને ખબર છે કે પારાયણ કરવાનો ઓર્ડર છે. બીજા કોઈ ઉપનિષદમાં પારાયણનો ઓર્ડર નથી. એક છે કઠોપનિષદમાં, પણ એ કઠોપનિષદનું પારાયણ છે એ પહેલા અધ્યાયની 3 વલ્લી જે લોકોનું શરીર છૂટી ગયું હોય એના શ્રાદ્ધ પાછળ કે એના મૃત્યુ પછીના સમયમાં ગાવામાં આવે, ચેન્ટ કરવામાં આવે, એ કઠોપનિષદ છે. પણ કૈવલ્ય ઉપનિષદ એવું છે કે જે નિયમિત રીતે રોજે રોજ એનું પારાયણ થવું જોઈએ. એટલા માટે કે આપણે ત્યાં પાપ અને પુણ્યની જે બધી ડેફિનેશન છે ને એમાં ઉપનિષદો કોઈ દી એમાં પડે નહીં પાપ ને પુણ્યમાં, કારણ કે એનો અધિકારી છે એનાથી બહુ હાઈ લેવલનો છે. એ પાપ પુણ્યના બહુ ટોપિકમાં ને બહુ એના ભાવથી પ્રભાવિત ન હોય. પણ ઉપનિષદ અહીંયા કહે કે ધારો કે તમે ભણી લ્યો ઉપનિષદ આખું સમજી લ્યો અને પછી પણ એ તમારા એપ્લાઇડ ફોર્મમાં ન આવે, તમારા જીવનમાં ન આવે, તમને લાગે ક્યાંક લેકિંગ છે, તો પછી તમારાનો પાઠ કરો. તો શું કરશે? એ સ્પેશિયલ ગ્રેસ ઉત્પન્ન કરશે, કારણ કે ઉપનિષદમાં જે કંઈ કહેવામાં આપેલું હોય એની પાછળના અમુક રહસ્ય હોય અને બધા રહસ્ય બધી જ જગ્યાએ ખોલવામાં ના આવે. તો આપણી શ્રદ્ધા એવી છે કે ઉપનિષદ છે એ ભગવાનનું વાક્ય છે, સાક્ષાત ભગવાન બોલ્યા છે, અને એમાં જે કહેલું હોય ને એને વગર વિચારીએ આપણે એપ્લાય કરવું તો કલ્યાણ જ થશે. વર્ણન છે એમાં કે જે કોઈ ઉપનિષદનું પારાયણ કરે એ બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય. એટલે કે તમારા જીવનમાં જે વિઘ્ન કરનાર છે એ કર્મ જ છે. આપણા જીવનમાં જે બધા વિઘ્નો ઉત્પન્ન થાય છે બધા એ તમારા ભૌતિક જીવનના સાધ્યના લક્ષ્યમાં હોય કે આધ્યાત્મિક જીવનના લક્ષ્યના સાધ્યના બાબતમાં હોય. તમે સાધ્ય નક્કી કરો પછી એ જ તમે શૂટ આઉટ ન કરી શકો, તમે એ પ્રાપ્ત ન કરી શકો તો વિઘ્ન. તો વિઘ્ન કોણ છે? વિઘ્ન શું છે? વિઘ્ન એ જ કર્મ. અને નાના સ્વામીજી, હું તો ઘણા વખતથી કોઈ કયું કર્મ કરતી જ નથી, ખરાબ કર્મ કરતો જ નથી. મારા જન્મમાં વિઘ્ન આવશે જ નહીં. એના માટે કહેવું પડે કે ભાઈ જાઓ ભગવદ્ ગીતા ખોલો, એમાં એક શ્લોક છે. કયો શ્લોક છે? કયો? ગહનો કર્મણા ગતિ. ભગવાન પોતે કહે ગહનો કર્મણા ગતિ. આ કર્મની ગતિ ગહન છે. કર્મ અકર્મ વિકર્મ આ તમે બધું સમજી નહીં શકો, એ જાણી પણ નહીં શકો. આપણે શું કર્મ કરી આપણને થોડી ખબર હોય, પણ કર્મનું ફળ છે ને એ કે બહુ ક્લિયર નથી હોતું આપણા માટે. કૂતરો માંદો પડે ને તમે એને ધારો કે હોસ્પિટલાઇઝ કરો તો કર્મ કર્યું પણ ફળ શું મળે એ ખબર નથી. બહુ ક્યારે મળે ને કેવી રીતે મળે ને કેટલું મળે ને કેટલા ટકા મળે ને કંઈ ખબર નથી. વી ડોન્ટ નો. કર્મના ફળની બાબતમાં આપણે બધા ક્લિયર નથી. એટલે ઘણી વખત કર્મમાં પણ ક્લિયર નથી હોતા કે કેવું કર્મ કરે ને કેવું ન કરે. એટલે આ બધી કન્ફ્યુઝનનો વિષય છે. એટલે ઉપનિષદ એવું કે તમે જ્યારે આ માર્ગમાં લાગેલા છો, અહીંયા સુધી પહોંચી ગયા છો, તોય તમારું કામ થતું નથી, તો પછી લેકિંગ ધ ગ્રેસ, કૃપા ખોટે છે. તો કૃપા કોની ખૂટે છે? તો કે એના માટે ઈશ્વરીય સત્તાની જે કૃપા છે એ કૃપાનો એક તમને નળ બતાવો. નળ એ તમે ટેપ કરશો ને, ટેપ ધ ગ્રેસ. પૂજ્ય સાંભળજો અમને કે ઇંગ્લિશમાં ટેપ ધ ગ્રેસ. કૃપા છે ને એ માંગવાથી ન મળે, એ કમાવાથી મળે. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. તો આશીર્વાદ તો નહીં, આખા તમારા પર ઊભા રહી જવા તૈયાર છે જો તમે કેપેબલ હો તો. એમાં આશીર્વાદ લેવાથી કાંઈ ન થાય. આશીર્વાદ છે એ કમાવા પડે. વી હેવ ટુ અર્ન ધ ગ્રેસ. અને આશીર્વાદ કેવી રીતે કમાવી શકાય? તો કે આશીર્વાદ કમાવા માટે રસ્તા છે. સેવાનો છે, મંત્ર જપનો છે, અનુષ્ઠાનનો છે. એમાંનો એક ઉપાય ઉપનિષદ બતાવે છે કે કૈવલ્ય ઉપનિષદ છે
એ કૈવલ્ય ઉપનિષદનો જો તમે પાઠ કરશો નિયમિત રીતે, આ કોઈ કઈ જગ્યાએ નથી, ઉપનિષદોમાં આવો વિષય જ ન હોય, પણ અહીંયા સ્પેશિયલી છે કે તમે કૈવલ્યનો પાઠ કરશો તો એનાથી તમારા પૂર્વમાં કરેલા તમારા જે પાપ કર્મો છે એ રિઝોલ્વ થશે, એ તમને આડા નહીં આવે. પાપ કર્મ છે એના ઉપર તમારું નિયંત્રણ આવશે. મોટે ભાગે એવું થતું ન હોય, કર્મ થઈ ગયા, પણ કર્મ ઉપરનું નિયંત્રણ એક રસ્તો બતાવે છે, એક રસ્તો છે, તમે આ કરો. હવે આપણા કેટલા ટોટલ ઉપનિષદો ચર્ચા કરીએ છીએ આપણે? 11, બરાબર ને? નામ ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદારણ્ય, છાંદોગ્ય. 11મો ઉપનિષદ છે કૈવલ્ય. 10મો ઉપનિષદ કહેવાય. જોવા જેવું એ છે કે આપણે બધા શંકરાચાર્ય ભગવાનની પરંપરામાં છે, તો એ પરંપરામાં એક જ ઉપનિષદ એવું છે કે જેના ઉપર ભગવાન શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું નથી, અને તો પણ આપણે એનું અનુષ્ઠાનમાં આપણા ચિંતનમાં લઈએ છીએ. એક જ ઉપનિષદ છે. મોટે ભાગે કેવું હોય, તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી જે પરંપરા છે એ પરંપરામાં જેના ઉપર શંકરાચાર્ય જે ભાષ્ય લખેલા છે એને આપણે મુખ્ય ઉપનિષદ ગણીએ છીએ. એટલે એક અર્થમાં ગૌણ ઉપનિષદ છે. શું કામ? ભગવાન ભાષ્યકાર એના ઉપર પોતાનું ભાષ્ય લખ્યું નથી, પણ એ ખાલી ભાષાના સંદર્ભમાં છે. પણ ઉપનિષદનો જે સબ્જેક્ટ મેટર છે ને એ બહુ જબરજસ્ત છે. તો આપણી પરંપરામાં ક્યાંથી આવ્યું? પૂજ્ય સ્વામીજીના ગુરુજી, બડે ગુરુજી સ્વામી ચિન્મયાનંદજી મહારાજ, બડે ગુરુજી, એમનું પ્રિય હતું. અને એ આપણે એટલે પ્રિય માનતા, એટલે એને ગમતું કે આની અંદર ધ્યાનની સુંદર સ્પષ્ટતાઓ છે. મેડિટેશન કેવી રીતે કરવું જોઈએ, આ આખું ઉપનિષદની અંદરમાં અમુક 5-7 શ્લોક એવા છે, મંત્ર એવા છે કે જે ધ્યાનનું રહસ્ય ખોલે, સમજાવે છે. અને આગળના જે શ્લોકો છે, મંત્રો છે, એમાં બીજી બધી ચર્ચાઓ પણ બહુ ઉપયોગી છે આપણા બધા માટે. એટલે આ કૈવલ્ય ઉપનિષદ છે એ આપણે આપણા ચિંતનમાં આપણે લઈએ છીએ. ઉપનિષદનો મતલબ શું થાય? હે? હા, પછી ચલો હાલો. ઉપનિષદ એટલે શું? ભૂલી ગયા બધું. 350 વર્ષ પછી હવે તો ભૂલાઈ જાય ને, કટાઈ જાય બધું. આ અભ્યાસ કેટલો જરૂરી છે. જરાક લિંગથી બહાર ગયા, જરાક આમ થઈ ગયું, બૂમ, બધું ગુમાઈ ગયું. એ તો આમ ધડાધડ બધું યાદ આવે. હલો, ઉપનિષદ એટલે શું? યસ, ગુરુની નજીક બેસીને બ્રહ્મનું જ્ઞાન મેળવવું, અવિદ્યાનો નાશ કરો. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. ગુરુ સમીપ જવું, ગુરુની નજીક જવું, નજીક જઈ અને પછી એ જે કંઈ ગુરુજી કહે એનું શ્રવણ કરવું ને એના ઉપર મનન કરવું ને એનું નિધિધ્યાસન કરવું, એટલે કહેવાય ઉપનિષદ. ઉપનિષદ શબ્દ પોતે જ બતાવે કે જ્ઞાન કેવી રીતે થશે. જ્ઞાન થવાની જે પ્રક્રિયા કે પ્રોસેસ છે એના નામની અંદર છુપાયેલી છે. એટલે આવો જે ઉપનિષદ છે, જે કઠોપનિષદમાં વ્યાખ્યા આપી એ પ્રમાણે ઉપનિષદ. સદમાં ખરેખર સદ કયો છે? શંકરનો, સસલાનો કે ષટકોણ? ષટકોણ તો પછી પેલા સગડીનો સ, સગડીનો સ, સદ, ઉપ ની સદ. હવે સદ છે એમાં ક્વિપ નામનો પ્રત્યય એડ થાય, પ્રિફિક્સ કહેવાય પ્રત્યય. દીપ ઉપર આવે દીપ્ત, દીપ્ત ઉપર શું આવે? પ્રદીપ્ત. તો પ્ર શું છે? પ્રિફિક્સ, સર્વનામ આગળ, બરાબર, પ્રિફિક્સ લાગે. એવી રીતે ક્વિપ નામનો પ્રિફિક્સ પાછળ લાગે. કોની? તો કે સદની પાછળ. સદ પ્લસ ક્વિપ એટલે સદનું થઈ જાય શદ, ફાડ્યો સ થઈ જાય. એટલે આપણે ઉપનિષદમાં કદી પણ સસલાનું લખતા નથી, આપણે ફાડ્યો સ લખે. કેમ કે એમાં ક્વિપ પ્રત્યય એડ થયો. તો ક્વિપ પ્રત્યય છે એ એડ થાય, અને ક્વિપ પ્રત્યયનો અર્થ શું કરે છે? પાણિનીમાં મહર્ષિ પાણિનીય મુનિએ શું કરે છે? ક્વિપ પ્રત્યયનો, જ્યાં ક્વિપ પ્રત્યય લાગે એનો શું અર્થ થાય? તો કે 3 અર્થ થાય: ગતિ, વિસરણ, અવસાદન.
તો આ બધી ચર્ચાઓ ઉપનિષદમાં જ્યારે આપણે પ્રારંભ કરીએ ત્યારે પહેલેથી બધી લેતા હોઈએ છીએ. તો આવી રીતે આ ઉપનિષદ છે એ બ્રહ્મ વિદ્યા છે. એક જ શબ્દમાં કહેવાય ઉપનિષદ એટલે શું તો કે બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં આ કૈવલ્ય ઉપનિષદનો અર્થ શું થાય? કેવલસ્ય ભાવ કૈવલ્યમ. કેવલસ્ય ભાવ એક, કેવળ, ફક્ત એક. ફક્ત શબ્દ એ ન થાય, એક, એક, કેવલસ્ય ભાવ એક જ છે. તો આ કેવલ એક જ છે એ એક તત્વ એટલે બ્રહ્મ તત્વ. એ બ્રહ્મ તત્વનું જ્ઞાન જે આપવામાં આવે એને કહેવાય કૈવલ્ય ઉપનિષદ. કેવલ ઉપરથી કૈવલ્ય, ક ઉપર 2 રેફ આવે, કઈ એ એનો ભાવ બતાવે. અહીંયા જે ઉપનિષદ છે એ એકનું જ્ઞાન આપે છે એટલે ખબર પડી કે આ તો એકનું જ્ઞાન આપે છે. પણ કયા વેદમાં છે આ? અથર્વ વેદમાં. આમ તો કીધું નતું, તમે પૂછવાની જરૂર નથી કયા વેદમાં છે કે મંત્ર બોલી ગયો, ખબર પડી ગઈ કે આ મંત્ર કયો છે? આવે છે ને અથર્વ વેદ. હા, તો યાદ આવે તો આવી જાય ને તો ડબો તો ડબો ખ્યાલ આવે તો આવી જાય, છેલ્લે આવે છે. તો કેવલ અથર્વવેદનું ઉપનિષદ છે ને એમાં શાંતિ મંત્ર છે અથર્વવેદનો. અને શાંતિ મંત્ર કયો છે? ઓમ ભદ્રમ કર્ણેભિઃ. અને એ મંત્ર, એ શાંતિ મંત્રનો અર્થ શું થાય? આ તમારા માટે કંઈક નવું હશે, કારણ કે તમે શાંતિ મંત્ર પણ બોલો છો પણ એનો અર્થ શું ખબર શું થાય? નિયમિત રીતે જીવીએ ને ત્યાં સુધી શાંતિ મંત્ર રોજ બોલવા જોઈએ. આ સુપ્તામૃતે વા શાંતિ મંત્રમ ચિંતયે. હંમેશાનું પાઠ કરું, પારાયણ કરું શાંતિ મંત્ર. એક કૈવલ્ય, એક શાંતિ મંત્ર, એક દક્ષિણામૂર્તિ, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતાનો અધ્યાય. આનું નિયમિત રીતે પઠન પાઠન થવું જોઈએ. કારણ કે આપણે ઉપાસના બીજે કરવા ક્યાં જવાના છે? તો શબ્દોનું રિપીટેશન કરવાથી એમાંથી શક્તિ પ્રગટ થાય ને, એ પ્રિન્સિપલ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર હોવો જોઈએ. શબ્દોનું રિપીટેશન 100 વખત તમે હનુમાન ચાલીસા પાઠ કરો તો શું થાય? તો કોઈ સંતના હૃદયમાં પ્રગટ થયેલા એવા શબ્દો છે, શબ્દોનો સમૂહ છે. તમે જ્યારે રિપીટ કરો છો ને ત્યારે એ રિપીટેશનમાંથી શક્તિ પ્રગટ થાય. રામ 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 13 કરોડ મંત્ર મારા સ્વામીજીએ જપ કર્યા, પ્રેમ ભિક્ષુજી મહારાજે 13 કરોડ વખત એ ત્યાં હનુમાન દાંડીમાં. અને રામ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો એમને. પછી શ્રીરામ જયરામ જય જય રામની ધૂન એમને ત્યાં પ્રગટ કરી, મહામંત્ર. તો અત્યારે પણ એવો ધમધમાટ મંત્ર હાલે છે, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. તો એ મંત્રનું રિપીટેશન કર્યું. તમે સમજી લેજો, તમને લાગે જીવનમાં મારે કંઈક કરવું છે, અનુભવ કરવો છે મારે, તો કોઈ એક મંત્રનું અનુષ્ઠાન, લાંબુ આવું અનુષ્ઠાન પકડી લેવું અને અમુક સમય સુધી કરવું તમારે. તો એનો ચમત્કાર તમને ખબર પડશે કે મંત્રનું અનુષ્ઠાનનો શું અર્થ થાય. એટલે આપણે ત્યાં કોઈ પણ શબ્દ હોય એનું રિપીટેશન જે છે ને એ બહુ મહત્વનું છે, એટલે અનુષ્ઠાન. તો અહીંયા શાંતિ મંત્ર છે, તેમાં શબ્દો છે. અને શબ્દ શું છે? પ્રાર્થના રૂપે શબ્દ છે, પ્રેયર. શું પ્રાર્થના છે? તો કે આ પ્રાર્થના જે છે એ આપણા અધ્યાત્મની યાત્રા માટેના સંદર્ભની પ્રાર્થના છે. તમે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં, અધ્યાત્મ જગતમાં તમે બેઠા હો ને એમાં પ્રગતિ કરવા માંગતા હો તો એની સ્પેશિયલ પ્રાર્થના છે. પણ તમારે બુદ્ધિની વૃદ્ધિ કરવી હોય, બુદ્ધિની સૂક્ષ્મતા વધારવી હોય તેના માટે જુદી પ્રાર્થના છે. તમારે મનની શાંતિ પ્રાપ્ત કરવી હોય અલગ પ્રકારની પ્રાર્થના છે. તમારા કર્મોની શાંતિ પ્રાપ્ત કરવી અલગ પ્રકારની પ્રાર્થના. દરેક અલગ અલગ પ્રાર્થનાઓ છે. આ જે પ્રાર્થના છે અથર્વવેદની, એ પ્રાર્થના શેના માટે છે? તો કે સૌથી પહેલાં તો શાંતિ અને કલ્યાણની માંગ કરવામાં આવી છે. પછી બીજી માંગ શેના માટેની છે? સ્વાસ્થ્ય માટેની છે. તો આવી બધી માંગણીઓ આ પ્રાર્થનામાં કરવામાં આવી છે, કલ્યાણની માંગના. હવે શેની કલ્યાણ? તો કે હે દેવતાઓ, ઓમ ભદ્રમ. ભદ્રમ એટલે કલ્યાણ, બ્લેસ, કલ્યાણ કરો. આ તમે રોજ રોજ માંગણી કરો ને તો વેદના મંત્રો છે, એટલે ભગવાન દ્વારા સાક્ષાત પ્રગટ થયેલા મંત્રો છે. અને એ મંત્ર તમે જ્યારે રિપીટ કરો ને ત્યારે એ પરમ તત્વના જે બ્લેસિંગ્સ છે એ તમારા પર વરસે. તો તમે શું પ્રાર્થના કરો છો?
ઓમ ભદ્રમ કર્ણેભિ, કર્ણ વડે આપણે જે જ્ઞાનેન્દ્રિયો છે ને, એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાં તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને કાં આપણે ભોગ કરીએ. બોથ આર ફ્રી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિમાં લાગેલું છે એ સાત્વિક અને સૂક્ષ્મ અને આગળ વધેલું જીવાત્મા કહેવાય, જે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ માટે કરે છે. અને બીજો એવો છે કે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ ભોગ માટે કરે છે. કાનથી શ્રવણ થાય. શું શું શ્રવણ થાય? કાનથી તો કેટલું શ્રવણ થાય? હે? કોકના વિશે કહેવામાં આવતા વાક્યોની મજા કેવી આવે સાંભળવાની? તમારા વિશે, કોકના વિશે તો શું થઈ? નિંદા. નિંદા કરનાર વ્યક્તિ એક છે, પણ નિંદા જે સાંભળે છે એના કાનમાં ભદ્રમ જાય ખરા? કલ્યાણ જાય? તો તમે જે કંઈ સાંભળો છો એનાથી ઘણું બધું જાય તમારા મનની અંદર, પણ માંગને શું કરવામાં આવે છે? અમે એવું અમારા કાનથી સાંભળીએ કે જે કલ્યાણકારી હોય. શું મતલબ થાય? હે? કલ્યાણ થાય એવું અમારા કાન સાંભળે. એ પ્રાર્થના શું બતાવે છે? હા, તમે અત્યારે શું શ્રવણ કરો છો? જે શ્રવણ કરો છો એને તમારું કલ્યાણ છે કે નહીં? કે ખાલી સ્વામીજીનું જ છે? છે ને? તમારું છે ને અમારું છે ને આપણા બધાનું છે, પરંપરાનું બધાનું. તો તમે જે શ્રવણ કરો છો એ ભગવત તત્વની ચર્ચા છે, બ્રહ્મની ચર્ચા છે, જીવનની ચર્ચા છે, આપણા વ્યક્તિત્વની ચર્ચાઓ છે. એ બધી કલ્યાણકારી છે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ. અમે એવું સાંભળીએ, હે દેવો હો, હે દેવતા હો, અમારા કાન વડે અમે એવું સાંભળીએ કે જે અમારું કલ્યાણ કરે. અરે વાહ! ઓકે, કલ્યાણ કરનારું તો ઉપનિષદ જ છે, કલ્યાણ કરનાર તો ભગવદ્ ગીતા જ છે. તમારા કાન દ્વારા જેટલો સમય તમે આને સાંભળો છો એટલું તમારું કલ્યાણ તમારી અંદર જાય. પણ ધારો કે સ્વામી મારો મૂડ ન હોય, થાકેલો હારેલો પાકેલો હોવ સંસારથી, અને આવીને બેસી તો શું થાય? કમસે કમ કાન તો તમારા પવિત્ર થાય. કારણ કે આ જે આચાર્ય શબ્દો બોલે છે એ તો શ્રુતિના છે ને, એ તો બ્રહ્મના છે, એ તો ઈશ્વરના છે, એ તો પરંપરાના છે. કમસે કમ એ તો તમારી ઈચ્છા નહીં હોય તોય જશે કાનમાં. અને એ જે શ્રુતિ જ્યારે કાનમાં, કાન દ્વારા જાય ને હૃદયમાં, તો હૃદયમાં રહેલી સંસારની ભાવનાઓને નષ્ટ કરી અને તમારી અંદર એક આકર્ષણ ઊભું કરશે. આ આકર્ષણ છે ને એ જિંદગી જીતવાનું તત્વ છે. આકર્ષણ. શેનું આકર્ષણ છે? તો કે સંસાર કે સંસારિક વસ્તુ કે સંસારિક પરિસ્થિતિનું આકર્ષણ છે. એ આકર્ષણ તો સ્વાભાવિક છે અને દરેકની અંદર હોય, પણ ટેમ્પરરી હોય. એનું રિઝલ્ટ જે છે એ બહુ નાનું એવું હોય. પણ જ્યારે અંદરથી આકર્ષણ શ્રવણનું થાય, ગુરુ પાસે બેસીને ઉપનિષદના વાક્યોનું શ્રવણ કરવાનું મન થાય, ભગવત તત્વનું શ્રવણ કરવાનું મન થાય, કમસે કમ શ્રીરામ જીરામ બોલો નહીં પણ સાંભળો તો ખરા, કાનમાં તો જશે કમસે કમ. તો એ જે કલ્યાણકારી જે શબ્દો છે એ કાનમાં જાય, એ અતિ મહત્વના છે. તો પેલી પ્રાર્થના, આના દ્વારા ખબર પ્રાર્થના શું કરીએ છીએ કે અમારું જે નિયમિત અધ્યયન શ્રવણ જે છે એ ક્યારેય તૂટી ન જાય. એટલે જો ઘણા લોકો અહીંયા રૂબરૂ નથી બેસી શકતા, તો તમારે કાનમાં અમારા જે એટલે પરંપરાના શબ્દો જાય છે તો કલ્યાણ ત્યાં બેઠા બેઠા થાય છે. કલ્યાણ માટે રૂબરૂ આવો એ જ જરૂર નથી. બસ આ શબ્દો સાંભળવા માટે જ્યારે અમે બેસીએ ત્યારે આ શબ્દો જ્યારે પ્રગટ થાય ને ત્યારે અમારા કાન સુધી પહોંચે, એવી આ પ્રાર્થના છે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ. પછી ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાહ. યજત્રા એટલે જે યજ્ઞ કરનાર, રક્ષણ કરનારા હે દેવ. યજ્ઞ કરનાર જે છે યજત્રા, યજ્ઞ કરનાર જે છે એનું રક્ષણ જે કરે છે એવા હે દેવ. ભદ્રમ પશ્યેમાં. બહુ જ સરસ મજાની પ્રાર્થના છે. આ છોકરા બધાને શીખડાવવા જેવી પ્રાર્થના છે. ભદ્રમ પશ્યેમાં. આંખથી એવું ન જોઈએ કે જેનાથી અમારી અંદર વિકાર જન્મે. આંખથી અમે એવું જોઈએ કે જેનાથી અમારું મન અને અમારી બુદ્ધિ નિર્મળ બને.
ભગવાનની સામે જોઈએ, ગુરુજીની સામે જોઈએ, શાસ્ત્રમાં જે લખેલા મંત્ર છો એ આપણે જોઈએ, કોઈકનું એવા શ્રેષ્ઠ પ્રવચન કરતા હોય, તમે એનું યુટ્યુબ જોતા હો, ઇન્સ્પાયરિંગ કરતા હોય, એ લોકો તમે જોતા હો, તો એ આંખ દ્વારા તમે જે જુઓ છો એની પ્રાર્થના બધી મિસિંગ છે. આ બધી પ્રાર્થના, એટલે આ પ્રાર્થના ન હોય તો છોકરા પછી શું જોવે? રીલ્સ, દેટ્સ ઓલ. મોબાઈલ જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. એક ઘણા મોટા ભાગના એવા છે કે જેને એમાંથી બહાર આવતા ના આવડે. છોકરાઓને તો ન જ આવડે, બસ લત લાગવી જોઈએ ને એકવાર. એટલે શાસ્ત્રમાં એવું સ્ટેટમેન્ટ છે કે કદાચ કોઈ વ્યક્તિ ખોટું કર્મ કરે ને એનાથી એટલું ખરાબ ન થાય જેટલું એ ખોટું જોવાથી થાય. એ દોષ અત્યારના સમયમાં સૌથી મોટો દોષ છે, જોવાનો. કારણ કે જોવાથી મન બગડે. ગમે તેવો સારો વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય, સંસ્કારી હોય, પણ એને લાંબા સમય સુધી એને એવા ખરાબ ફોટા અને ખરાબ ચિત્રો દેખાડા કરો એટલે મન તો પોતે ચેતનનો ભાવ છે ને મનની અંદર, એટલે કોઈ જન્મના સૂતેલા સંસ્કારો જાગૃત થઈ જાય અને ન કરવા જેવું ખોટું કામ એ કરી નાખે. આખા સમાજમાં ફેલાયેલો રોગ છે. સમાજને જો વેલ્યુ પ્રદાન મૂલ્યલક્ષી બનાવવું હશે તો આ જે ખોટું દર્શન છે એ બંધ થાય. એના માટે આ પ્રાર્થના છે, ભદ્રમ પશ્યેમ અક્ષભિ યજત્રાહ. અમે અમારા આંખથી જે અમારું કલ્યાણ થાય એવું જ અમે જોઈએ. તો મોબાઈલનો જો તમે શું કરીએ તો અમે વાંચીએ કે જે વાત રાતના મોબાઈલ જોઈને મનાય છે, અડધી કલાક પહેલાં, કલાકનો કહે છે લોકો, 60 મિનિટ બહુ વધારે છે, પણ કદાચ કહે કે 1 કલાક પહેલાં કે 45 મિનિટ પહેલાં, 45 મિનિટ પહેલાં તમારે સૂતા પહેલાં તમારો મોબાઈલ બંધ કરી દેવો જોઈએ. કેમ બંધ કરી દેવો જોઈએ? જોવાય નહીં રાતના. કેમ? એટલે શું કામ ના આવે? એમ રીઝન શું છે? ફિઝિકલ પ્રોબ્લેમ. ફિઝિકલ પ્રોબ્લેમ એ રેઝ જે છે ને કેવું કહેવાય ને? યલો 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 બ્લુ રેઝ જે આવે છે મોબાઈલમાંથી, એ તમારી ઇન્દ્રિય આવે ને, ઇન્દ્રિય થાકી જાય, આપણી ઇન્દ્રિય થાકી જાય. પણ એ રેસ તો એ તમારી ઇન્દ્રિય તમે વાંચો તો પણ થાકી જાય. પણ ફરક છે, ઓલો જે થાકી જાય એ થાકમાં ને આ થાકમાં બેમાં બહુ મોટો ફરક છે. કારણ કે ઓલો જે મોબાઈલનો જે છે ને એ ઇન્દ્રિયની હારે હારે તમારા મન અને બુદ્ધિને પણ થકાવી નાખે એવું છે. કારણ કે એકદમ ઝડપ. જો અત્યારે સમયમાં તો તમે બીજો બતાવો, કારણ કે એક પ્રશ્ન વારંવાર મારી સામે આવે, મને હમણાં એની જવાબ એમ થયો કે આનો જવાબ દેવો જોઈએ. આમાંથી કેટલા એવા બેઠા છે કે જેને ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ છે. થિંકિંગ કરતા બંધ જ નથી, આવ્યા જ કરે. ઓવર થિંકિંગ એક. હું જ્યાં જાઉં ને ત્યાં મારા ક્વેશ્ચન્સમાં સૌથી વધુ ક્વેશ્ચન જે રિપીટ થાય એ આ છે, ઓવર થિંકિંગ. મને કે ઓવર થિંકિંગ મારા માટે, આપણા માટે કેટલા પ્રશ્ન આપણે એવું ફેસ નથી થયો, ઓવર થિંકિંગ. એટલે મેં કીધું ઓવર થિંકિંગ શું થતું હશે? ઓવર થિંકિંગ શું થતું હશે? ક્યાંથી આવતું હશે? ઓવર થિંકિંગનો એક જ આપણે એવું કરીએ કે જે નક્કી કરેલું છે એ વિષય સિવાયના વિષયમાં અથવા તો એ વિષયમાં જેટલી ફ્રીક્વન્સીની જરૂર છે એની જગ્યાએ અનેક ગણું વધારે વિચાર આવ્યા કરે. ખોટા વિચાર આવે ઓવર થિંકિંગ નથી. તમે બહાર ગયા હો ને પછી મને થાય ચિંતા કે આને કંઈ થશે તો નહીં ને, એક્સિડન્ટ તો નહીં ને. એક્સિડન્ટ તો ગામમાં કેટલાના થાય છે, પણ જ્યાં હવે સાબિત કરતા કે તમને કંઈ થયું નથી ત્યાં તમે આવો ત્યારે, તો એ વિચાર મારું ઓવર થિંકિંગ નથી, એ તો ભયમાંથી આવેલું થિંકિંગ છે. ઓવર થિંકિંગનો મતલબ છે તમને એટલા બધા વિચારો આ બધા સટઅપ કરતા આવડે જ નહીં, સ્વિચ ઓફ કરતા આવડે જ નહીં. શું કામ ના આવે? કેમ કે તમે જ્યારે મોબાઈલ જુઓ છો ત્યારે તમારા વિચારોની ફ્રીક્વન્સી કેટલી બદલે છે. આ વિચાર કરવા જેવો છે કે તમે જ્યારે મોબાઈલ જુઓ ત્યારે મોબાઈલમાં આવતા જે દ્રશ્યો છે, એમાં જે રીલ્સ છે કે એમાં જે આવતા ચિત્રો છે કે એમાં આવતું જે પણ કંઈ છે કેટલી ઝડપથી બદલે છે. હવે સતત તમે બદલતા એને અનુકૂળ તમારો વિચાર કરો તો જ તમે સમજી શકો એને. તો તમારા માઇન્ડમાં પણ વિચારો કેટલા બધા બદલે છે. હવે વારંવાર તમે રોજે રોજ આ જ અભ્યાસ કરો તો શું થાય? એટલે માઇન્ડની અંદર અનેક ગણા વિચારો બદલવાની કેપેસિટી આપણે છુપાયેલી છે. કેપેસિટી નહીં પણ એક ટેવ એ પ્રગટ થઈ જાય.
અને એ પછી શું થાય, મોબાઈલ ન હોય ને તો વિચાર ચાલે કરે, કારણ કે મનમાં ટેવ પડી ગઈ વિચારવાની. એટલે આ શબ્દ જે છે ભદ્રમ પશ્યેમ અક્ષભિ, અમારી આંખો દ્વારા અમે કલ્યાણને જોઈએ. તો રોજ આ પ્રાર્થના કરી, ભગવાન એવું કંઈક થાય કે કાં અમે ભગવાનને જોઈએ, કાં ભગવાનના ભક્તોને જોઈએ, કાં ગુરુજીને જોઈએ, કાં શાસ્ત્રને જોઈએ, કંઈક સારું જોઈએ. એટલે આખો સંઘર્ષ છે ને એ જે ટાઈમ આપ્યો છે ને, સમય, એ સમયને બીજી બાજુ સામે આપણા સંસ્કારો, એના યુદ્ધ માટેનો સમય છે. ટાઈમ અને સંસ્કાર, આપણો જે સમય છે એ સમયને સાચવી લેવો જોઈએ. એટલે આપણે કાંક ને કાંક કરતા રહેવું જોઈએ. અમારે એક ભાઈ બોલે કે સ્વામીજી કાંક ને કાંક કરતો રહો. મેં કીધું બધાય કરતા હોય. તો કે એમ નહીં સ્વામીજી, કાં હું સત્સંગ કરું, સાંભળું, કાં હું મંત્ર જપ કરું, કાં હું ભગવાનની પૂજા કરું, કાં હું મંદિરે જાઉં, અને કાંઈ ન હોય ને તો લખું રામ 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 રામ, નોટ ના નોટ. આપણે ચાલુ કરવાનું છે અભિયાન લખવા. આ માણસો એટલા બધા અત્યારે ગાંડા કાઢે છે, બધા આઉટ ઓફ લાઈન થઈ ગયા છે. અને લાઈનમાં લાવવાનો એક રસ્તો મેં વિચાર્યો છે, નોટ લખા કરો. જે લોકોને ઓવર થિંકિંગ આવે છે એ નોટ આપી દે કે નોટ લખતા, પછી ઓવર થિંકિંગ કરે મને કહે છે રામ 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 રામ. કાંક કરો. કેવું કરો? જેનાથી તમારું કલ્યાણ થાય. તો આ રીતે આ પ્રાર્થના વિચાર કરો. આ ભગવાને આપેલી આપણને પ્રાર્થના છે કે તમે આવું માગો મારી પાસેથી, કારણ કે આપનાર ભગવાન છે. એ એમ કે છે કે માગો મારી પાસે. શું માગીએ? એ ભગવાન અમારો આંખ છે એ કલ્યાણકારી દ્રશ્યને જ જોવે. હવે આવે છે સ્થિરેહિ અંગેહિ સ્તુષ્ટુવાંસુ. આ શબ્દ બહુ સરસ છે. તુષ્ટુવાંસઃ, સ્તુતિ કરતા, તુષ્ટુવાંસઃ. સ્થિરેહિ અંગેહિ, અમારા સ્થિર, સ્થિર શબ્દનો મતલબ છે સ્વાસ્થ્ય સભર અંગો દ્વારા તમારી સ્તુતિ અમે કરતા રહીએ. સ્વાસ્થ્ય સભર અંગો દ્વારા સ્તુતિ કરવાની હોય, મતલબ ભગવાનનું કંઈ પણ કામ કરવું હોય તો આપણી કર્મેન્દ્રિય, આપણી જ્ઞાનેન્દ્રિય. માંગણી શેની છે અહીંયા? હે? સંપૂર્ણ તંદુરસ્તી. તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત નહીં હોય તો તમે કોઈ પણ ભગવાનની સ્તુતિ કે પ્રાર્થના કે મંત્ર જપ કે અનુષ્ઠાન તમે કેમ કરશો? જોઈ લો, આ ઋષિઓ પણ આ માંગ કરે છે. તમને લાગે સ્વામીજી આજકાલ બહુ પાછા પડી ગયા છે, એમાં સ્વાસ્થ્યની પાછળ પડી ગયા છે. પણ આ રહસ્ય ક્યારેક આપણે ધ્યાન બહાર રહી જાય એવું રહસ્ય છે. આ બધા અમારા સાધુ સંતોને પણ આ ભૂલ થઈ જાય. કારણ કે અમને એક પ્રકારનો લાઈ લાગે ને ભગવાનને મેળવવાની, તો ભગવાનને મેળવવાની લાઈમાં અમે એવા લાગી જાય, શરીરને અમે ભૂલી જાય. પછી અમે કહીએ વાહ જોઈ લે, શરીરનો ભાવ પણ મેં છોડી દીધો. કેવી મારી તપશ્ચર્યા છે, કેવી મારી તિતિક્ષા છે. પણ શરીરનું કામ તો કરે ને કરે. એટલે સાધુ સંતોના જીવનમાં રોગ પ્રગટ થાય. નિગ્લિજન્સીમાંથી આવતો રોગ છે ને એ ન થવો જોઈએ. બાકી પ્રારબ્ધજન્ય પણ રોગ હોય. અમુક એવા હોય કે તમારી પરંપરા ડીએનએમાં આવેલો રોગ હોય, એમાં તમે કાંઈ ન કરી શકો. બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશર માત્ર તમારા ચિંતા એમાં મુખ્ય વિષય છે, પણ એક જ વિષય નથી. તમારી પરંપરામાં ઇવન તમારા પેરેન્ટ્સને કંઈક હાર્ટની તકલીફ થઈ તો પણ તમને આવી શકે. સુગર છે તો સુગર કંઈ મીઠું ખાવાથી થાય એવું કોને કહ્યું? સુગર થયા પછી તમે મીઠું ન ખવાય એ પાકું છે, એ 100% છે. પણ તમે મીઠું ન ખાઓ, સ્વીટ ન ખાઓ એટલે સુગર ન થાય એ ખોટી વાત છે. અમે મીઠું ઓછું કરી નાખ્યું, સ્વીટ ઓછું કરી નાખ્યું, મને સુગર નહીં થાય. નહીં, એવું નથી. સુગર થયા પછી તો મીઠું સ્વીટ ન ખાઈ શકો. પણ તમારી પરંપરામાં તમારા પેરેન્ટ્સની અંદર કોઈને સુગર હોય, કોઈને બીપી હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એ તમને આવે, એ તમારી પરંપરામાં આવેલો રોગ છે. બીજો રોગ પ્રારબ્ધજન્ય છે. કંઈ ખબર જ ન પડે શું કામ રોગ થયો. તમારું ધ્યાન બધું રાખતા તોય થઈ જાય, એ પ્રારબ્ધજન્ય. એમાં પણ તમે કાંઈ ન કરી શકો. પણ તમારા સ્વાસ્થ્ય માટે તમારી પોતાની જાગૃતિ છે એ શેના માટે છે? તો કે મારું શરીર ને મારા અંગો સ્વસ્થ હશે તો પછી ભગવાનનું કંઈક અનુષ્ઠાન મારે કરવું હશે, ભગવાનની માળા જપ તપ કરવી હશે, ઇવન મારે સત્સંગમાં પણ આવવું હશે તો મારું સ્વાસ્થ્ય મારું સારું હોવું જોશે. એટલે તમે ખાલી માત્ર અહીંયા આવી જાઓ એના માટે નહીં, પણ તમારા અહીંયા આવી પહોંચી તો જશો કોઈ પૂર્વ પુણ્યને કારણે, પણ શરીર પણ તમારું સ્વસ્થ જોશે.
સ્થિર અંગીનો મતલબ એવો થાય કે ભગવાન પાસે હું પ્રાર્થના તો કરું પણ મારો પ્રયત્ન અને પ્રાર્થના ત્યારે સિદ્ધિ મળે. એ કુદી ન ભૂલું. પ્રયત્ન પણ હોવો જોઈએ અને પ્રાર્થના પણ હોવી જોઈએ. પ્રયત્નમાં સ્થિર આપણા અંગોને સ્વસ્થ રાખવો હોય તો પ્રયત્નમાં શું કરવું પડે? સામે જે બોર્ડ અમે લગાવવાના પ્લાન કરીએ છીએ, કોઈ કન્ફર્મ નથી કર્યું છે, મેં બધાને પૂછ્યું છે કે હજી બોલતા નથી આમાંથી. મારી ઈચ્છા એક એવી છે, અધૂરી ન રહી જાય મારી ઈચ્છા. મારી ઈચ્છા એવી છે કે બોર્ડ આ માર દો કે જે લોકો યોગ કરતા હોય ને એ જ ક્લાસમાં આવે. શું કરશું, બધા ચિયા વિયા થઈ ગયા સ્વામીજી. યોગ કરતા હોય એ જ ક્લાસમાં આવે ઉપનિષદના. શું કરશો? શરૂ કરી દે. ઓવર થઈ ગયા એમ કરે છે જે ઉપનિષદમાં આવે ને ફરજિયાત યોગ કરવાનો. એટલે એ તો કહું છું હા અહીંયા કરવાનો. એ વધારે એ તો અઘરું પડે. પણ આ તો તમે તો સીધા છો ને, તમારી જગ્યાએ હું બેઠો હું પછી લડી લો. ક્યારેક આચાર્ય સામે આમ કરું, સામે હું તો ક્લાસમાં આવી થશે, અચ્છા યોગ કરો છો? હા કર્મયોગ કરું છું. તો પછી પસંદ કે કે પતંજલિનો યોગ, કૃષ્ણ ભગવાનનો કર્મયોગ અમે કરીએ છીએ સ્વામીજી કે. પછી તમે આવી શકે, તમે કહેજો કે કર્મયોગ કરો તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય અને તમે આના અધિકારી બની જાઓ. હું અધિકારી છું, હું કર્મયોગ કરું, હું તો આવી છે તમારા ક્લાસમાં, પહેલી લાઇનમાં જ બેસીશ, પહેલી બ્રાન્ચમાં કર્મયોગી છું. વેદાંતની અંદર શ્રવણ છે ને એ બહુ મહત્વનું છે. અને શ્રવણ પછી શું મહત્વનું છે? પછી તો શું થાય કરવાથી અંતઃકરણ જ્ઞાન નિષ્ઠા થાય, મોક્ષ થાય, બધું થઈ જાય ને. શ્રવણ મનન ને નિધિધ્યાસન એમાં એવા લાગી જાય પણ એની આગળના સ્ટેપ ભૂલી જાય. પછી એના આગળના સ્ટેપ ક્યાં છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આ બધા નિયમો છે ને મને ખબર છે, આમ યોગમાં છે, બરાબર. અને પતંજલિની મુનિના જે યોગના સાધનો છે ને એને આપણે સ્વાસ્થ્યના સંદર્ભમાં 100% સ્વીકારવા જોઈએ. આ ખાલી એનાથી જ ન થાય પણ એ જ જરૂરી છે. તમે બેસતા હો ને તમે ટેકાની જરૂર પડે. ઉંમર કેટલી થઈ? યોગ વાર બેસે ને ખબર પડે કે યોગા કરે. સ્વામીજી કોઈ પણ આવે ને બેસે ને પગ આમ કરે પછી આમ બેસે, જોઈ લે તમે શું બોલો છો. એની બેસવાની તો ખબર પડે કે માણસ યોગ કરે છે. બોડી લેંગ્વેજ બધું કરવાની જરૂર નથી પણ તમે જ્યારે બેસતા હો તો તમારી કમર કમસે કમ આટલી 1.5 કલાક માટે સ્ટ્રેટ રહેવી જોઈએ. ન રે શું કરવાનું? ના શીખડાયું છે મેં, રસ્તા બતાવ્યા છે, કઈ વાંધો શું નહીં. તો ક્લાસમાં આવવા નહીં મળે, ક્લાસમાં કમર સુધી નહીં હોય તો કમસે કમ. એટલે હજી મેં એટલું બધું સ્ટ્રિક્ટ સામે જ નથી થયો કે જે લોકોને રોગ ન હોય ને એ જ સાંભળવા. એટલું બધું સ્ટ્રિક્ટ નથી થયો હજી હું. આચાર્ય છું પણ તોય હું એટલું સમજુ છું કે આપણા શ્રવણ મનન નિધિધ્યાસન જેટલું મહત્ત્વ આપણે ત્યાં વેદાંતમાં છે, કદાચ એટલું જ હવે મહત્ત્વ સમજુ છું કે તમારું શરીર, તમારી ઇવન બેઠક, તમને અર્ધપદ્માસન આવડવું જ જોઈએ અને લાંબા સમય સુધી તમે સ્ટ્રેટ બેસી શકતા હોવા જોઈએ. બરાબર? કારણ કે આ વસ્તુ હું શું કામ સમજાવું છું? એટલા માટે કે જ્યારે રેલો નીચે આવશે ને ત્યારે તમે ગંભીર થઈ જ જવાના છો. મને ખબર જ છે. તમને એક બસ ખાલી રોગ આવવો જોઈએ. રોગ થશે એટલે માણસ સીધો સવારના જાય ભાઈ, ડૉક્ટર કાલે કહી દે કે હવે તમને સુગર જેવું છે તો તમે સુગરનો ઉપાય શું? કોઈ પણ ડૉક્ટર પૂછે સુગરનો ઉપાય શું? પહેલો અને સૌથી મહત્વનો ઉપાય રનિંગ કે વોકિંગ. પછી ક્યારેય કોઈ દિવસ એમાંથી મિસ આઉટ નહીં કરે રનિંગ કે વોકિંગ. કેમ? કારણ કે રોગ થયો છે.
એ જાગૃતિ પણ જરૂરી છે, કારણ કે એ થયા પછી ઘણા બધા એવા મહાપુરુષો છે કે એની કાંઈ જે થવું એ થાય, કે અત્યારે ગાંઠિયા જલેબી ખાઈ જ લીધી કે રવિવાર છે ને, પણ ન ખવાય, ડૉક્ટર ના પડે ત્યારે ડૉક્ટર તો કે તો જીવું છે એના માટે. નોટ ગુડ થિંકિંગ. થિંકિંગનો મતલબ છે તમારી, હું તમને જાગૃતિ કેળવવા માટે કહું છું કે તમારું શરીર તમારો રોગ એને આઉટ કરી દે એ પહેલાં શરીરને તમે બરાબર સ્ટ્રોંગ બનાવી દો, કારણ કે પછી તો થઈ જ જવાનું છે આઉટ, પછી તમારા હાથમાં નહીં હોય, પણ પહેલેથી. એટલે એક જેને કહેવાય ને, શું કરવું જોઈએ ખબર છે, આ સ્વાસ્થ્યના સંદર્ભમાં એક છે ને, એક આપણી જીવનશૈલી બનાવી દે. કોઈ યોગ છે ને એ કરવાનો નથી, એ જીવનશૈલી છે. જીવનશૈલી મતલબ છે નિયમિત રીતે કરવાનું, એટલે કરવાનું. નો ચોઇસ નોટ ટુ ડુ, કરવાનું એટલે કરવાનું. તો એ ઓર્ડરને ધ્યાનમાં રાખીને સ્થિરય અંગી આપણું જે પ્રાર્થના છે કે હું આટલું કરું, યોગ કરું, મારા સ્વાસ્થ્યની અંદર મારી કમરનો દુખાવો કે ડોકનો દુખાવો બેસવાને કારણે મને થઈ જાય, તો એ મને, એટલે મને એવું લાગે કે એ અલર્ટનેસ ને જાગૃતિ એટલી હદની હોવી જોઈએ કે પ્રકૃતિને પણ સારા ડૉક્ટર સુધી આપણને પહોંચાડી દેવાની કૃપા કરવાનું મન થાય કે આને હા ડૉક્ટર પર પહોંચાડી દે. કારણ કે પ્રોબ્લેમ એ છે અત્યારના સમયમાં કે તમને રોગ થશે, પણ તમે સાચા અને સારા ડૉક્ટર પાસે પહોંચશો કેવી રીતે? અઘરામાં અઘરું છે. હમણાં એક બેન છે અમારા અમરેલીમાં એક બેન ખાલી કંઈક બતાવવા માટે ડૉક્ટરને ગયા હતા. ડૉક્ટર એમના ઘરના ફોન કર્યો, તમે જલ્દી બધા અહીંયા આવી જાઓ. એટલે બેનને કંઈક સામાન્ય પેટમાં કંઈક ચક્કર કંઈક આવતા હશે ને, તો એ બેસી તમે ઊભા નતા જોઈએ કે સિસ્ટર આનો સ્ટ્રેચર લેવો, સ્ટ્રેચર. એટલે બેન કે મને કાંઈ નથી, ના ના સ્ટ્રેચર બેસો કે નીચે ના બેસજો કે તમારા ઘરના કોઈને ફોન લગાવો, ઘરના એના દીકરોનો વહુને બોલે ફટાફટ જલ્દી આવી જાઓ, તમે જલ્દી આવી જાઓ. શું થયું? તો કે આ તમારા બેનને બહુ મોટો પ્રોબ્લેમ છે ને, હવે એને દાખલ કરવા પડશે. બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે ને, બીપી છે ને, હાર્ટ ચેક કરવું પડશે, આખો તે પાસે સાંજે દાખલ કરવો પડશે. એટલે એના દીકરોને બહુ બધા મૂંઝાણે કે હવે શું કરશું. ત્યાં એક ભાઈ બીજા કામ કરતા હશે કે આવ્યા છે, એ એના ભાઈને એના દીકરાને બહાર લઈ ગયા કે ભાઈ તમારા મમ્મીને લઈ જાઓ, આ ડૉક્ટર આ અત્યારે મારી સામે 18મું પેશન્ટ જોઉં છું કે આવી રીતે બેહાડી રાખીશ. આ 18મું છે જેને કાંઈ નથી, તમે ક્રોસ ચેક કરો બીજું કોઈ લેબમાં જઈને, કાંઈ નથી આમ નહીં. અને ખરેખર એવું નીકળ્યું, આવી ગયા પાછા, બચી ગયા. આ ચર્ચા એટલી બધી ગંભીર છે, એટલી બધી સેન્સિટિવ છે, એટલી બધી ડરાવનારી છે, અને ચર્ચા કરી પણ ન શકો સમાજની વચ્ચે, એટલું તમને બીક લાગે એવું છે. એટલે તો પ્રાર્થના કામ કરે. હું એ જોઉં છું. પ્રોબ્લેમ તમને થાય, પણ પ્રોબ્લેમ થયા પછી આ પ્રોબ્લેમ કોણ મટાડી શકશે ત્યાં સુધી પહોંચવું એ ખરેખર ગ્રેસનું કામ છે. ગ્રેસ છેલ્લી ઘડીને છેલ્લા આપણે બેઠા જે લોકો અંદર યોગ્ય ડૉક્ટર પાસે ન પહોંચ્યા હોત તો આપણે જેમ અત્યારે સ્વસ્થ ન હોત. તો અહીં પહોંચવા માટે યુ નીડ બ્લેસિંગ્સ. આ તમે પ્રાર્થના કરો ને, પ્રાર્થના અહીંયા કામ કરે, તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દે. એટલે આ પ્રાર્થના રોજ કરવી, રોજ 10 શાંતિ મંત્ર રોજ બોલવા. એટલે કે સ્થિરે અંગે તુષ્ટવાગમ સ્થિરે અંગે તુષ્ટવાન તનુભિ વ્યસેમઃ. વ્યસમ એટલે વ્યતીત કરીએ, તનુભિ શરીર વડે, દેવહિતમ દેવોની ઉપાસના. અમે બધું કરીએ, પછી બધું કરીએ કોના માટે છે? આ યોગ કરીએ ને સ્વસ્થ કરીએ ને સ્વાસ્થ્ય સારું થઈ ગયું એટલે ભોગ કરીએ એટલા માટે નહીં, પણ શરીર સ્વસ્થ થઈ ગયું તો અમે દેવોની ઉપાસના કરી શકીએ, દેવોની પ્રાર્થના કરી શકીએ, અનુષ્ઠાનો કરી શકીએ. આ જે બધું આપણે ચાલુ કરીએ ને હમણાં અનુષ્ઠાનો, આપણે હનુમાન ચાલીસા શરૂ કર્યું છે, આપણે સુંદરકાંડના પાઠ આટલા વખતે કરીએ છીએ. આ બધું અનુષ્ઠાન છે. તો અનુષ્ઠાન કરવા માટે અમારા અંગો છે એ આવા સુંદર મજાના. અને એક છેલ્લો શબ્દ છે દેવહિતમ, આ દેવતાઓ માટે યદ આયુહુ. આમાં આયુષ્યની માંગણી પર છે. આયુષ્ય કોને જોઈ છે? આયુષ્ય ખપે કે 2 મિનિટમાં વહી જવું છે? આયુષ્યની સંદર્ભમાં જ આપણા ઋષિમુનિઓએ, આપણા જે પરંપરાના જે આચાર્યો છે એની માંગણી જો યદાયુહુ. ભાઈ આયુષ્ય જોઈએ, પણ કેવું આયુષ્ય જોઈએ? સ્વાસ્થ્ય, સ્વસ્થ હોય, ભગવાનની ઉપાસના કરતા હોય ને કરતાં કરતાં અમારું આયુષ્ય, અમારા પૂજ્ય સ્વામીજીને કેદાર પૂજ્ય સ્વામીજી આવું કે હું ત્યાં સુધી જીવીશ જ્યાં સુધી મારું સત્સંગ પ્રવચન ચાલુ હશે. તે દિવસે એ નહીં કરી શકું ને ત્યાર પછી હું જીવીશ નહીં.
એક્ઝેક્ટલી એવું થયું 85 યર સુધી 2015માં સ્વામીજીનું પ્રવચન કદી બંધ ન રહ્યું, કદી બંધ. ગમે બબે કિડની આવે ડાયાલિસિસ. આ પ્રેમાનંદજી બાને 3-4 દિવસે ડાયાલિસિસ કરવામાં આવે છે ડેઈલી. પૂજ્ય સ્વામીજીને ડેઈલી 2 વખત ડાયાલિસિસ કરવામાં આવતું. મોસ્ટ ડેન્જરસ. એટલું બધું ખતરનાક છે, એટલો થાક લાગે એની અંદર. ને એ 2 વખતના ડાયાલિસિસ ઉપરાંત જે રૂટીન સમજ નહોતું ને, કોઈ ફરફાર નહીં એમાં. એ જ પ્રવચન ને એ જ બધું. કોઈ પૂછે સ્વામી તમે ક્યાં સુધી, હવે તો તમે સંન્યાસી, તમારા શિષ્ય પ્રશિષ્ય થઈ ગયા, હવે તમને શું છે, શાંતિથી બેસો ને મજા કરો. તો કે હું જે બોલું છું ને એ મારે બ્રેડ એન્ડ બટર છે. જે દિવસે બોલતો બંધ થઈશ ને ત્યાર પછી હું નહીં હોઉં. અને એક્ઝેક્ટલી એવું થયું. છેટ સુધી બોલતા રહ્યા. અને જ્યારે પડી ગયા પછી લઈ ગયા હોસ્પિટલ જ્યાંની અનકોન્શિયસ થઈ ગયા. ગણેશ ચતુર્થીના દિવસે અનકોન્શિયસ થઈ ગયા. 5 દિવસ અનકોન્શિયસ રહ્યા, પથ્થર ચડી ગયો. એની વાત સાચી પડી. યદ આયુ, જ્યાં સુધી મારું આયુષ્ય છે ત્યાં સુધી હે ભગવાન તારી સાથેનો મારો આ વ્યવહાર છે એ બંધ ન થાય. એટલે કેવી સરસ મજાની પ્રાર્થના કરી. તમે દરરોજ પ્રાર્થના હું એટલામાં ડિટેલમાં લઈ ગયા, ખરેખર તમારે એસન્સ આપવાનો છે. પણ તમે લોકો નિયમિત રીતે પ્રાર્થના કરો છો તો એ શાંતિ મંત્રની તમને ખ્યાલ આવે કે આનો મતલબ શું થાય. એટલે થોડી ડિટેલમાં મેં આ તમને પાસે કીધી. સ્વસ્તિ નઃ ઇન્દ્રો, પછી આ જ પ્રાર્થના, સેમ પ્રાર્થના રિપીટ કરે છે. કદાચ ક્યાંક ભૂલ થઈ ગઈ બોલવામાં, કંઈક રહી ગયું હોય તો ફરી પાછા યાદ કરે. સ્વસ્તિ નઃ ઇન્દ્ર વૃદ્ધસ્રવાહ. વૃદ્ધસ્રવા એટલે મહાન યશસ્વી. ઇન્દ્ર અમારું કલ્યાણ કરે. એટલે ઇન્દ્ર શું કામ? હાથના દેવતા છે. તો હાથનો અમારો હાથ છે એ હંમેશા સ્વસ્થ રહે, એની ચેતનતા ક્યારેય અટકે નહીં. કારણ કે જે હાથમાં ચેતનતા અટકી જશે ને એ યાદ ઊંચો થશે નહીં. એની માંગ છે કે મારો હાથ સ્વસ્થ રહે. પછી સ્વસ્તિના કલ્યાણ કરે. ન અમારું કોણ? ભૂષણ, સૂર્ય દેવતા, આંખના દેવતા સૂર્ય છે એ અમારું કલ્યાણ કરે. અને જે વિશ્વવેદાહ પરમ જ્ઞાનવાન ભૂષણ સૂર્ય દેવતા અમારું કલ્યાણ કરે. પછી નહ અમારું તાર્ક્ષર્ય એટલે ગરુડ. તાર્ક્ષ્ય મતલબ ગરુડ. ગરુડ જે છે જે ગતિથી ઉડે છે, અમારું જીવન પણ અમારા લક્ષ્ય પ્રતિ આટલી ગતિએ જાય. આ ગરુડ અને તાર્ક્ષ્યનું એક્ઝામ્પલ મારા મને થોડુંક જુદું છે. હું દર વખતે એપ્લાય કરું. ગરુડની ગતિ એટલે શું? ગરુડની ગતિ એટલે ફ્લાઇટમાં મુસાફરી કરો ને તમે, ત્યારે એ પ્લેનમાં બેસો ને પછી પ્લેન પોતાના રનવે ઉપર આવે ધીમે ધીમે મજા હાલતો પોતાના, પછી આમ રનવે હોય આમ જઈ આમ ફરી જાય, પછી ઊભું રહી જાય. ઊભું ખબર પડે કે હા હવે રનવે આવ્યો. એટલે હું હંમેશા બારી ગોતું. મારી બારી ક્યાં જોવા ક્યાં મળે મને. દરેક એક વખત પણ મેં મિસ નથી કર્યું અને દિલથી જોઉં અને એ સ્પીડને હું કોપી કરું. તમને ખબર પડે કે મારા માઇન્ડનું કેવી રીતે બનાવું છું. એ જે પ્લેન દોડે, એ જેના પર જે આખું પ્લેન એવી સ્પીડમાં હાલે, આમ જોર ટક. એ ટક થાય ત્યાં સુધીની જે સ્પીડ છે એ સ્પીડ વખતે મારા માઇન્ડને કહો કે આવી જ સ્પીડ મને મારા ભગવત તત્વના લક્ષ્ય તરફની હોવી જોઈએ. મારે રોજ એક વાક્ય બોલીને રોજ રાતના રોઈને સૂવું. નવો અભ્યાસ શરૂ કરો. રડીને શું રોજ ફાવશે? રડવાનું નહીં ફાવે. હવે વાતમાં રડી પડો, શું નહીં ફાવે? હવે તમને તો બાનું બમ કરતા જે આંખમાંથી પાણી તમારા હાઈલા છે રોકી નથી શકાતા. પણ તમારો પ્રોબ્લેમ છે કે જ્યારે હું કહું ને તમે નક્કી કરો ત્યારે નહીં આવે. તો રોજ રાતના રડીને સૂવાનું છે. રોજ રાતના કે દિવસ આપવામાં ભગવાન તે જે કરુણા બતાવી છે, કદાચ એટલી પ્રામાણિકતાથી હું મારા લક્ષ્ય તરફ આજના દિવસે એટલો આગળ વધ્યો નથી, એનું દુઃખ જાહેર કરું છું. આજે મેં સમય બગાડ્યો છે. નો ટાઈમ. આ સેન્સ આપણી અંદર આવવી જ જોઈએ. એને કહેવાય ગંભીરતા. જે કર્યું આજે, સપોઝ મેં કંઈક કર્યું તો સારું કર્યું મેં, પણ એ કર્યું ઇનફ નથી, એ ઓછું છે.
હજી ઘણું સારું. જે માણસ સામાન્ય દેશ માટે પણ પોતાના 17-18 કલાક આપે ને એની અંદર ફ્રેશનેસ તમે જોવા મળે, ખાલી દેશ માટે આપે. આ દેશથી મોટો તો ભગવાન છે, પરમ તત્વ છે. એના માટે મારા જીવનમાં મારો સમય આપવાનો આવે તો એ સમયમાં ઓછો કેમ ચાલે? આજે આટલો જ સત્સંગ થયો, આજે આટલી જ માળા થઈ, આજે આટલું જ ધ્યાન થયું, આજે આટલું જ કંઈક સારી પ્રવૃત્તિઓ થઈ, હજી કંઈક વધવું છે, હજી કંઈક વધવું છે, હજી કંઈક વધવું છે. એ પ્રકારેની માનસિકતાને કહેવાય ગરુડની ગતિ. ગરુડની ગતિ. તાક્ષિહા, ત્રાક્ષિયા એટલે ગરુડ. તો કે ગરુડની જે ગતિ છે અરિષ્ટ નેમિ. અરિષ્ટ નેમિ એટલે શબ્દ બહુ સરસ છે. અરિષ્ટ નેમિનો મતલબ છે ગરુડ. અરિષ્ટનો મતલબ થાય અરિષ્ટા, અકુંઠિતા, જે રોકાય નહીં એવી સ્પીડ વાળી ગતિ. અકુંઠિતા, અપ્રતિબદ્ધતા, નેમિ એટલે ગતિ. અરિષ્ટ નેમિ, નેમિ એટલે ગતિ. યસ્ય સ અરિષ્ટ નેમિ, જેની ગતિ રોકાયા વગરની થયા કરે છે અને અરિષ્ટ ગતિ કહેવાય. શેર બજાર વાળી ગતિ નહીં. શેર બજાર ગતિ કેવી હોય ભાઈ? તેજી મંદી, તેજી મંદી, તેજી મંદી, એવી ગતિ હશે, હોય છે મોટા ભાગનું એવું જ હોય છે આપણે બધાનું. એટલે વાર લાગે છે. એક્ઝામ્પલ જો તમે કે તમે નિયમિત સત્સંગમાં આવો છો, નિયમિત, સ્વામીજી વિધાઉટ ફેલ એ ડે નિયમિત દર રવિવારે સત્સંગ કરું છું. કેટલા વર્ષથી? 5 વર્ષથી નિયમિત સત્સંગ કરું છું. અને બીજો એક એવો વ્યક્તિ છે કે જે માત્ર 2 કે 3 વર્ષ માટે સવારથી સાંજ 8 કલાક સત્સંગ કરે છે. 2-3 વર્ષ માટે રોજની 8 કલાક. શું ફેર પડશે? ચલો, શું ફેર પડશે? કોની ગતિ કેવી થશે? એક વ્યક્તિ રોજની 8 કલાક આપે છે, 8 થી 10 કલાક, અને બીજું કંઈ જ કરતો નથી. અને આપણે અહીંયા 10 વર્ષથી સત્સંગ કરીએ છીએ. સત્સંગની હારે બધું જ કરીએ છીએ, એવરીથિંગ વિથ સત્સંગ. ક્વોલિટીમાં ફરક ના પડે? ક્વોલિટીમાં ફરક ના પડે? એટલે સ્પીડ પણ હોવી જોઈએ, દિશા પણ હોવી જોઈએ, અને માનસિકતા પણ હોવી જોઈએ કે ઓછું થાય છે, હજી ઓછું થાય છે, હજી ઓછું થાય છે, હજી ઓછું થાય છે. 100 પાઠ કર્યા પણ શું લાગ્યું? હજી ઓછું. નિયમિત કરો સામે, નિયમિત ન થાય. શનિવારે કંઈ 100 પાઠ ના હનુમાન ચાલીસા, હનુમાનજી વાહી ન પડી જાવ ને, એ બીજા કામ એને હોય ને આપણે હોય તો શું કરશું? પૂનમ ટુ પૂનમ, પૂર્ણિમા ટુ પૂર્ણિમા, પૂર્ણિમાએ કરશું. ચલો એટલું તો પાક્કું થયું. ચલો પૂર્ણિમાએ સત્સંગ કરી ધીમે 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 તમે જુઓ તમારા જીવનને. આમ તો અમારે મનાઈ છે કરવાની કે તમને બધાને બહુ નહીં આપવાનું, પણ તમને મને લાગે કે તમને જો આમાં ન પરવામાં આવે ને તો તમે બીજી બધી દિશામાં વહી જ જશો. હું કોરા કાગળમાં લખી લઉં, સાંજના ક્લાસ પતે પછી ચીઠી સહી કરી દઈશ, નીચે મારો અંગૂઠો મળે ને સહી કરી દઈશ કે જો આ ક્લાસ બંધ કરી દેવામાં આવે તો તમે ક્યાંક ગોઠવાઈ જ જશો, ગોઠવાઈ જ જશો. એટલે ક્લાસ કરવામાં, ક્લાસની પ્રવૃત્તિ સામે તમારી પ્રવૃત્તિ ક્યાંક ગોઠવાઈ જ જશો. આ તો અત્યારે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કોકે ચાલુ કરી છે અને પ્રયત્નથી ચલાવ્યા કરે છે એટલે આપણે જોડાઈ ગયા છે આમાં. પણ હજી સ્થિતિમાં આપણે નથી કે આપણે આવી સરળ પ્રવૃત્તિઓ ઊભી કરીને એને મેન્ટેન કરી. નહીં. તમે કરાવો છો એટલે અમે આવીએ છીએ ને કરીએ છીએ, પણ જેમ જેમ તમે ધારો કે ધીમે ધીમે ઓછું કરો, બંધ કરો. શરૂઆતમાં લાગશે અરે સ્વામીજી બહુ યાદ આવે, બહુ યાદ આવે, બહુ યાદ આવે. ધીમે કરતા તમારી જે જૂની જે જીવનશૈલી હતી, ઘણા લોકો એવા ગોઠવાઈ ગયા. ઘણા ટ્રાય કરી આપણે આ જીવનશૈલી આપવાની કે નિયમિત સત્સંગ કરો, કર્મયોગ માટે આવો, સેવા, મતલબ સેવા, કર્મયોગ તો કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ વિશેષ જેમાં દેશ ભાવના અને ધર્મની ભાવના જોડાયેલી છે, સારી પ્રવૃત્તિમાં ભાગ લ્યો તો તમારા જીવનમાં એ બધી પ્રવૃત્તિઓ જગા લે, પોતાનું સ્થાન ગ્રહણ કરે. આવે જેવા બંધ થાય ને પછી પૂછું કે તમે જેટલી શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં હતા એ પ્રવૃત્તિ એવું જ કરો ને બીજું કંઈ કરો છો? ઓર એટલે એટલી કૃપા કહેવાય કે કોઈના આમાં માંગણી કરશે મારા ગુરુજી પાસે જઈને આશ્વલાય. એ માંગણી સમજવા જેવી છે. સાચા અર્થમાં કૃપા અને કરુણા જ છે
કે આપણી વચ્ચે કોઈક સાથે આપણી ભેગું રહેવા તૈયાર થાય, સાથે રહેવા માટે. કઈને નીકળી જનારો તો હોય, વર્ષમાં એકવાર આવવાનું યજ્ઞ કરી જાય, ધમધમાટ થાય, કેવો ઓહો માણસો માણસો થઈ પડે. ટાઉનમાં જો કેટલા માણસો થશે ગીતા જયંતિ ઉપર, 700, 800, 1000 માણસો આવશે. પછી કોઈ નિયમિત રીતે ભણવા માટે આવો તો 5, 15, 20, 25 એટલા જ હોય. તો એ માણસની મનોવૃત્તિ છે, અને એ મનોવૃત્તિના સંદર્ભમાં અહીંયા પ્રાર્થના કરવામાં આવે કે અમારી ગતિ છે એ આવી ગતિ, ત્યારે તમને ખબર છે શું કામ આવી ગતિ થાય? ત્યારે તમને એ તમારું જે પુરુષાર્થ છે એના પ્રત્યે તમને આ સ્પષ્ટ થાય કે ભગવાને તક આપી છે અને આ શરીરમાં જ થઈ શકશે, બીજે નહીં થાય. એ સ્પષ્ટતા માટે આ બધી પ્રાર્થનાઓ છે કે અમારો અંગ સ્વાસ્થ્ય, અમારા ઇન્દ્રદેવ કૃપા કરે, અમારા બીજા દેવ કૃપા કરે, સૂર્યદેવ કૃપા કરે. પછી કહે છે કે સ્વસ્તિના બૃહસ્પતિ, એટલે કે બુદ્ધિના દેવતા બૃહસ્પતિ છે, એ પણ અમારા પર કલ્યાણની દધાતું પ્રદાન કરો, કલ્યાણ પ્રદાન કરો. આવી રીતે અમારી ત્રિવિધ તાપની શાંતિ થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી રીતે આ બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં આવી સુંદર મજાની પ્રાર્થના અહીંયા કરી છે. અને શરીર મન બુદ્ધિરૂપી ઉપાધિમાં જેના કેન્દ્રમાં તેને આધ્યાત્મિક કહેવામાં આવે છે. આધ્યાત્મિક એટલે 3 શાંતિ છે ને, આપણી આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક. તો આ 3 જે શાંતિ છે એમાં આધ્યાત્મિક શાંતિ એટલે શું? તો કે શરીરના સંદર્ભમાં, શરીર તમારા કેટલા શરીર છે? 3. એમાંથી 2 વ્યવહારમાં લઈએ આપણે, ત્રીજું તો કારણ શરીર છે, એની ચર્ચા ન કરીએ. 2 શરીર છે આપણે, સ્થૂલ અને સૂક્ષ્મ. તો વિઘ્ન આવે એ તમારા શરીરમાંથી વિઘ્ન આવે. શરીરમાંથી વિઘ્ન ક્યાંથી આવે? બંનેમાંથી આવે. કમર જ ભાંગી ગઈ, શું કરો તમે? તો હવે બેસવાનું તો ઠીક છે, બેસાતું નથી, પછી શું આગળ વધે ત્યારે શું થાય? સ્ટ્રેચરમાં સુઈ જાઓ, ઊભું થવામાં નહીં. તમને ખબર છે, ઉગતો રોગ અને ઉગતો શત્રુતા જ્યારે ઉગતા હોય ને ત્યારે જ એ રિઝોલ્વ કરી દેવા છે, કારણ કે ડેવલપ થશે. અને રોગ એવો છે કે ડેવલપ થયા પછી જ્યારે હાવી થઈ જશે ને પછી ધમપછા ચાલુ થશે. ત્યાં સુધી ક્યાંક જ્યાંથી હાલે ત્યાં સુધી કોઈ વાર બધા બહેનોનો ભાઈઓનો સ્વભાવ એવો હોય કે હાલતું ને ત્યાં કંઈ ન કરે, પછી જ્યારે હાલતું બંધ થાય ને ત્યારે પગ મને પછાડો, હે હવે શું થશે, જલ્દી ડૉક્ટર ગોતો, ટ્રીટમેન્ટ કરો, બધું જ કરશો, આખો દી આપશો, પણ મને હરકું કરવા માટે, કારણ કે શરીર હાલતું બંધ થયું. એટલે એ શરીરના સ્થૂળ શરીરમાં થઈ. સૂક્ષ્મ શરીરમાં ક્યાં પ્રોબ્લેમ આવે? મનના લેવલથી, માનસિક મનના લેવલથી પ્રોબ્લેમ. શું આવે? મૂડ નથી આવતો, હવે ગમતું નથી. તમને ગમતું તો ને, ગમતું તું સામેથી કયો ટેન્સ કહેવાય? પાસ્ટ ટેન્સ કહેવાય એને, પ્રેઝન્ટ ટેન્સ નથી. પેલા બહુ ગમતું હતું, હવે બસ એ આખું જે લાઈવ હતું, આમ જવાનું મન થતું હતું, આમ થતું ઓહો આજે શું આવશે એમ બધું જ મૂકીને ભાગવાનું મન થતું હતું. પણ હવે નીકળીને ઘરેથી ન જાય તો ન હાલે, અરે વાત ને હવે શું જરૂર છે, આટલા વખતથી કે હું ફેર પડ્યો મેં કોને મારી બાજુને જોઉં છું, એ નહીં છે, 10 વર્ષથી ભણે છે, કાંઈ ફરક નથી પડ્યો, એવા જ સ્વભાવવાળી છે. તો મને હું કરવાનો છે? સાંભળવું સારું છે, પણ હવે ક્યાં શું છે, કેટલા બીજા કામ છે, કેટલું બધું છે, આ છે તે છે. માઇન્ડના લેવલથી આ તમારી માનસિકતા છે એ ખબર નથી કે એક પ્રકારનું વિઘ્ન છે, ને એનાથી આગળ તો બહુ મોટું વિઘ્ન છે. આ તો ખાલી મનના લેવલની વાત છે, મૂડ નથી, આજ જવું નથી, કાંઈ કારણ નથી, ધેટ ઇઝ વિઘ્ન. ને એનાથી વધારે મોટું વિઘ્ન ક્યાંથી આવે? ખબર નથી આપણને. આપણા જ વ્યક્તિત્વમાંથી, આપણી પર્સનાલિટીમાંથી, આપણી બુદ્ધિમાં શ્રદ્ધા કરવાના સામર્થ્યને કોઈ ઠેસ પહોંચાડે. આપણે બધા નબળા ક્યાંથી છીએ? અહીંથી આપણે બધા જ, આપણે બધા અહીંથી સૌથી વધુ નબળા અહીંથી છે. કાનમાં આવીને 2 શબ્દ તમારા 15 વર્ષના એક્સપિરિયન્સનો હું ચેલેન્જ આપી શકું. એક વ્યક્તિ 15 વર્ષ તમે જીવો છો, પણ જો હું 2-3 વખત તમને કહી દઉં એનું સિક્રેટ, પાછું સિક્રેટ છે, કોઈને ખબર ન, મને જ ખબર છે, એનું સિક્રેટ કહેવાય.
પણ તમે કોઈ દી કલ્પના નહીં કરી શકો કે એ શું કામ કહે છે કે એ બધા આખું જુદું વિષય છે. પણ એકવાર કાનમાં આવીને કહે કે ઓ એનું તમે આમ છે, સગા કાને મેં સાંભળ્યું છે. બસ. અને પછી બુદ્ધિની અંદર કાં શાસ્ત્રમાં કાં પરંપરામાં અને છેલ્લે આ પરંપરાનું જ્ઞાન આપનારા આચાર્યોમાં આપણી શ્રદ્ધા ડગી જાય. તમને ખબર છે કેટલું મોટું વિઘ્ન છે? અમારા આચાર્ય અમને કહેતા હોય કે અમને એવું થાય કે બધું મૂકીને એક મહાત્મા બન્યા છીએ તો અમારું ફરજ તો મુખ્ય ફરજ તો ભગવાન પ્રત્યેની છે ને. તમે બધા ધ્યાન માટે કે મંત્ર જપ કરવા કે અનુષ્ઠાન કરવા કે લોકોનું મૂકી અને બેસી જાય તો શું વાંધો એમ? લોકો રિસ્પેક્ટ ના આપે, લોકો તમારા કામને પણ શંકાથી જોવે તો આપણને શું જરૂર છે લોકોની પાસે જવાની? 2 ટાઈમનું ભોજન આપે એટલે લોકો પાસે જવાનું હોય કે? 2 ટાઈમનું ભોજન તો ભગવાનની જ જવાબદારી છે ને, એ આપે છે. તો આવું આપણે સેન્ટર બંધ કરી દઈએ અને આવો બેસો ધ્યાન કરો, બસ બીજું કાંઈ નહીં. એવું કરીએ તો બધું બંધ કરી દઈને ત્યારે અમારા સ્વામી વિચાર કરજો કે અમારા પૂજ્ય સ્વામીજીનું વિઝન કેટલું બધું દૂરનું છે. તમને કોઈને જોયા નથી પણ તમારા જીવન ઉપર કેટલો બધો એના શબ્દોનો પ્રભાવ પડ્યો છે. હવે ખબર પડશે. અમને એવું કહે કે જો ભાઈ, જે લોકો સાંભળવા માટે આવતા હતા ને પછી આવવાનું બંધ કરી દેશે, અથવા જે લોકો સાંભળવા માટે ઇન્સ્પાયર નહીં થતા હોય તો એને ખબર નથી કે એ લોકો શું મિસ કરે છે. કે તમને તો ખબર છે ને કેટલું ઇમ્પોર્ટન્ટ ને કેટલું મહત્વનું છે. તેમનું મહત્વ તમને છે તો તમે એને બંધ કેવી રીતે કરી શકો? એને ખબર નથી. ઈસુ કૃષ્ણનું વાક્ય, ઈસુ કૃષ્ણના જીવનમાં એક જ વાક્ય મને ગમ્યું છે કે હે ભગવાન, તે બધાને માફ એટલા માટે કરી દે કેમ કે એને ખબર જ નથી કે શું કરે છે. એમાં તમે આ જ્ઞાન આપવાનું બંધ કરી દો તો કોઈ કાંઈ નહીં બોલે, કોઈને કાંઈ પડી નથી. યાર સ્કૂલો જવાનું બધું મેં બંધ કરી દો, કોને ધમ પછાડા કર્યા? એને ખબર નથી કે આ બંધ કરવાથી શું થાય છે. પણ તમને તો ખબર છે ને કે આ કેટલું કિંમતી જ્ઞાન છે. તમે એને કન્ટિન્યુ કરો અને જ્યારે જેના કર્મનું ફળ પૂરું થશે આડું અવળું, ત્યારે સીધા લાઈનમાં આવી જશે. એ તમે બોલાવો ને તમે કરો ને તમે સમજાવો ને એટલા આવે એવું તો કદી ન થાય. પણ આખું શ્રદ્ધાનો અને જ્ઞાનનો વિષય છે કે જે પણ કોઈ હોય આ પરંપરાની અંદર આવવા માટેનું જે કંઈ અટકાવનારું વિઘ્ન હોય એ બુદ્ધિના લેવલથી પણ આવે, મનના લેવલથી પણ આવે અને અહંકારના લેવલ ઉપરથી પણ આવે, શરીરના સંદર્ભમાં પણ આવે. ક્યાંયથી પણ પેન થાય, ક્યાંય પણ આમ ટચ કરે અને તરત નક્કી થાય કે બસ હવે ઇનફ ઇઝ ઇનફ. તો આ પરંપરાથી હટી જાય તો દેટ ઇઝ કોલ્ડ વિઘ્ન. એટલે હું વારંવાર કહું છું કે તમે અહીંયા આવ્યા છો, તમે બેસી ગયા છો, એ સૌથી મોટી વસ્તુ છે. એની બેસ્ટ વસ્તુ ઘણી બધી છે, એમાંની એક કહું, તમે કેવું પરફેક્ટ યોગ કરો છો એ મહત્વનું નથી, પણ તમે રોજ એ સમયે ઉઠીને તમારા મોબાઈલ સામે બેસી જાઓ છો ને એ મહત્વનું છે. તો આજની તો કાલ તમે કરી શકશો. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 8 મહિના કરી શકશો તમે. તમારો પ્રયત્ન સૌથી મોટો છે. એટલે મને એવું લાગે કે જ્યારે આપણે ક્લાસ ચાલુ કરી અને તમે બધા સામે આવીને બેસી જાઓ અને ક્લાસ પૂરો ન થાય ત્યાં સુધી બેઠેલા રહ્યો તો એનાથી મોટું કાંઈ જ નથી. સમજાય ન સમજાય, મનમાં ક્લિયર થાય ન થાય, ભગવાન દેખાય ન દેખાય, એ બધું ભૂલી જાજો. કારણ કે એકવાર તમે આ કરી ગયા એ જ સાબિત કરે છે કે તમે બ્લેસિંગ્સના અધિકારી બન્યા છો, અધરવાઇઝ બેસી જ ન શકો. એટલા મોટા બધા વિઘ્નોની સંભાવના છે, એમાં ધરાધર કરતા નીકળી જાઓ. આ પ્રાર્થના તમે વિચાર કરો કેટલી જરૂરી છે. એટલે અહીંયા સ્વામીજી બહુ સરસ બધા શાંતિ શાંતિ શાંતિમાં જે આધ્યાત્મિક લેવલ ઉપર આદિ ભૌતિક આદિ દૈવિક એ બધા વિઘ્નો છે ને એ ખાસ તમારે નોંધ કરવા કે એ વિઘ્ન આપણી યાત્રાને અટકાવી દેશે. એના માટે એક શબ્દ બહુ સરસ બનાવે છે, કઠોપનિષદમાં આવેલો એક મંત્ર છે, વીત શોક ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મનઃ પશ્યતિ. જોવે છે, જે પરમ તત્વને જોવે છે એ વીત શોક, એ શોક અને મોહના ઝાડમાંથી હંમેશ માટે નીકળી જાય છે.
પણ કેવી રીતે જોઈ શકે છે? આ શબ્દ એક જ શબ્દ, આની પહેલાં મેં જ્યારે આ ચર્ચા કરી ને ખડો મેં ત્યારે નોંધ કર્યો હતો કે આ તમારે નોંધ કરવા જેવો શબ્દ છે, ધાતુ પ્રસાદાત. ધાતુ પ્રસાદાત મહિમાન આત્મનઃ. ધાતુ પ્રસાદનો મતલબ છે તમારું શરીર અને તમારું સૂક્ષ્મ શરીર છે એ કોઈના કૃપાથી કૃપાવિત થયેલા હોય એ જ જોઈ શકશે. પ્રસાદ, ધાતુ પ્રસાદ. ધાતુનો અર્થ વીર્ય થાય, શક્તિ થાય. પણ એ શક્તિનો મતલબ છે એ પરમ સત્તા પરમાત્મા ઈશ્વર જે છે, તમે એની ઉપાસના કરો, તમે સાધના કરો, તમે મંત્ર જપ કરો, તમે પરિક્રમા કરો, વોટ એવર તમે કરો, અને બધું કરવાને કારણે તમારા જીવનમાં પાછું એક વસ્તુ ધ્યાન રાખજો, તમે કરતા ઘણું બધું હો પણ તમે એ જોજો કે જે તમારું જે કર્મ જે કરો, શ્રેષ્ઠ કર્મ કરો છો એ સકામ છે કે નિષ્કામ, એ તમે જરા ધ્યાનમાં લેજો. સકામ છે કે નિષ્કામ? સકામ હશે તો શું થશે? ચલો, શ્રેષ્ઠ કર્મ કરો છો, બરાબર ને, લોકોને સારો માર્ગ બતાવો છો, મદદ કરો છો, હેલ્પ કરો છો, પણ સકામ છે, પુણ્ય મળશે. પુણ્ય શું મળશે? કમ્ફર્ટેબલ ઝોન. પણ એ ટાઈમિંગ હશે. એ કર્મ, શ્રેષ્ઠ કર્મ, જ્યારે પુણ્યના આકર્ષણ વગર ઈશ્વર પ્રસન્નતા, આચાર્ય પ્રસન્નતા, પરંપરાની પ્રસન્નતા, ભગવાન પ્રસન્નતા, મારા સ્વધર્મ છે એ મારો પોતાનો મારી ભક્તિ છે, એવા ભાવ સાથે તમે જ્યારે કર્મ કરો છો ત્યારે જ એનો એ ટિપિકલ પ્રકારના બ્લેસિંગ્સ વરસે છે. અમારા જીવનમાં બંને આચાર્યો, અમારા જામનગરના સ્વામીજી અને અમારા કોઈમ્બતુરના સ્વામીજી અને બીજા પણ આચાર્યો, એ બધા સાથેના અમારા એટીટ્યુડમાં સેવા 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 સેવા. પણ સેવા વખતે ક્યારેય કોઈ ભૌતિક સંકલ્પો ક્યારેય ન હતા. પણ એ ખ્યાલ આવે છે કે એ જે સેવાનો જે ભાવ છે, એમાં થયેલું જે કર્મ છે એ કર્મ બહુ શ્રેષ્ઠ જગ્યાએ લઈ ગયું. અને એવા જે કર્મથી જે બ્લેસિંગ્સ જેને મેળવા છે એની ઇન્દ્રિય જેનાથી પ્રભાવિત થઈ જાય, ધાતુ પ્રસાદાત વીતસો કહા, એ પરમ તત્વના દર્શનનો અધિકારી બને છે. અરે વાહ, આ તો જબરજસ્ત પ્રાર્થના થઈ. એ પ્રાર્થના પછી હવે આવે છે પ્રથમ મંત્ર. કૈવલ્યમાં ટોટલ જે મંત્રની સંખ્યા છે 25 છે. 24 પહેલામાં, પછી 25 બીજામાં, એને એક જ ગણ્યા છે. અને 24 ને 2 26, ટોટલ 26 મંત્ર છે. એ 26 મંત્રનું ડિવિઝન કેવું છે કે 1 થી 4 મંત્ર છે એ જ્ઞાનની તૈયારી કેવી હોવી જોઈએ, જ્ઞાન લેતા પહેલાની જ્ઞાનની તૈયારી, એ સમજાવવા માટેના 1 થી 4 મંત્રો છે. અને પછી 5 થી 10 મંત્ર છે એ ધ્યાન વિશેના છે. સ્વામી ચિન્મયાનંદજી માટે આ પસંદ ગમ્યું કે ધ્યાનની ચર્ચા બહુ સરસ મજાની છે આની અંદર. એટલે 5 થી 10 એ મંત્રો બધા ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાનમાં બેસવું કેવી રીતે, ખાસ કરીને નિધિધ્યાસન. આપણે ચર્ચા જોશું નેક્સ્ટમાં, જ્યારે આપણે ભેગા થશું ત્યારે ચર્ચા જોશું આપણે. ધ્યાન વિશેના છે. અને 11 થી 24 છે એ વેદાંત ચિંતન છે. 11 થી 24 એમાં વેદાંત એટલે અંતિમ તત્વ છે ભગવાનનું. એ ભગવાનનું સ્વરૂપ શું છે અને એ સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપને મારા સ્વરૂપનું શું કનેક્શન છે, આ બધી ચર્ચાઓ 11 થી 25 સુધીમાં છે. અને પછી 11-24 સુધીમાં 25 અને 26 એમાં શું છે તો કે ફલશ્રુતિ. 24 મંત્રો ભણ્યા, સમજ્યા, પણ હજી કંઈક ખૂટે છે, હજી કંઈક સમજાતું નથી, હજી તો અનુભવાતું નથી, હજી પણ પૂર્વનું જીવન અમારા પ્રોબ્લેમ ને સમસ્યાઓ એવી ને એવી અમને લાગે છે. તો એના માટેના 2 મંત્રો છે. અને એ 2 મંત્રો છે એના માટે ફલશ્રુતિ છે કે જે પણ કોઈ આનો પારાયણ કરશે, આનો જે પાઠ કરશે એ સતરુદ્રિયમ, આ રુદ્રી જે હોય ને એમાં સતરુદ્રી છે વેદમાં આવે, તો એ સતરુદ્રીનો જે બેનિફિટ છે ને એ આ મંત્ર, આ ખાલી ઉપેક્ષાનો પાઠ કરો તમને રુદ્રીનો લાભ મળશે. એટલે ક્યારેક ક્યારેક કોઈક અનુષ્ઠાન 9 દિવસનું હોય એ રોજના 11 પાઠ આના કરવા, એ રીતે અનુષ્ઠાન કરી શકાય.
તો એક રુદ્રી તમે બોલો તો રુદ્રીનો જે ફાયદો છે એ એક વખત પાઠ કરો તમને મળે. અને પાછું આમાં સારું એ છે કે આમાં ઓલા શું કહેવાય સ્વરો નથી, એટલે ભૂલ થવાની સંભાવના ઘટી જાય. સ્વરો હોય ને તો ભૂલ થવાની સંભાવના રહે, એ નથી આની અંદર. તો એ જે આ જે છે સતરુદ્રેમ અધિતે સો અગ્નિપૂતો ભવતી. સહ અગ્નિ, અગ્નિ એટલે અગ્નિ દેવતા છે, એ જેમ બધાને પવિત્ર કરે એમ અગ્નિની જેમ આ પવિત્ર થઈ જશે. અગ્નિ પવિત્ર કરનાર દેવ છે, તો એ કરે. સુરાપાનાત પૂતો ભવતી. સુરાપાનાત એટલે ખાવાને પીવામાં જે દોષ થઈ ગયા હોય એ દોષોથી મુક્ત થઈ જશે. ખોટું ખરાબ આડું અવળું ખાવા ભોજનનું કોઈક એવા ઋતુમાં બેઠેલા કોઈ સ્ત્રીઓ હોય એના હાથનું ભોજન કર્યું હોય તો બધું ધર્મ ભ્રષ્ટ થાય. તો એનો જે દોષ થઈ ગયો હોય, પછી કે ડ્રિંકનો તમારો સ્વભાવ થઈ ગયો હોય સુરાપાનાત, તો એ દોષમાંથી પણ તમે મુક્ત થશો. હવે તો હદ કરી નાખીએ. બ્રહ્મ હત્યા પૂતો ભવતી. બ્રહ્મ હત્યાનું કોઈ પ્રાયશ્ચિત છે જ નહીં. તમે જ્યારે આ કેવલનો પાઠ કરો છો, બ્રહ્મ હત્યાનો મતલબ છે કે બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા તમારા પાપ કર્મ છે ને, આ ઓર્ડર છે ભગવાનનો. એટલે આને હું પણ કોઈ દી મિસ નથી કરતો. આને સંન્યાસીઓએ તો આખા દિવસ દરમિયાન કરવાનું કીધું છે. કમસે કમ એકવાર તો કરવું જ દિવસમાં. તો આ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત. પછી એવું કહેલું કે ભાઈ એના સિવાયના બીજા કોઈ દોષો હોય તો કૃત્યાત પૂતો ભવતી. કરવા જેવું ન કરવા જેવું જેટલું ખોટું કર્યું હોય એ બધામાંથી તમને મુક્તિ આપે છે. તસ્માદ વિમુક્તમ. વિમુક્તમ એટલે જે સંન્યાસી છે એને આશ્રિતો ભવતી. અત્યાશ્રમી એટલે સંન્યાસી. સંન્યાસી છે સર્વદા સકૃદવા. સર્વદા એટલે હંમેશા કરવું. સકૃદ એટલે રોજ. કાં હંમેશા કરવું ને કાં રોજ આનો પાઠ જપેત. અને શું થાય? અનેન જ્ઞાનમ આપનોતી સંસારાણવનાશનમ. સંસારરૂપી સમુદ્ર છે એ સુકાઈ જશે. તસ્માદે વિદિત્વેન કૈવલ્યમ ફલમસ્નુતે. આ કૈવલ્યનો પાઠ કરવાથી આટલા બધા ફલશ્રુતિ એટલે 25 અને 26માં ફલશ્રુતિ છે. અને પહેલા મંત્રમાં 1 થી 4 મંત્ર સુધીમાં આની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે જ્ઞાન હોય તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેની પહેલા સ્ટોરી છે, વાર્તા છે. કોણ શિષ્ય અને કોણ ગુરુ છે આમાં? ગુરુ છે. શિષ્ય કોણ છે? જવાબ હાચો પણ ઉલટો છે. જવાબ હાચો પણ ઉલટો છે. પરમેષ્ઠિનમ. પરમેષ્ઠિનમ ગુરુ છે. ને પરમેષ્ઠિનમ એટલે કોણ? બ્રહ્મા છે. બ્રહ્માજી પાસે આશ્વલાયન. આશ્વલાયન નામના ઋષિ ગયા. ક્યારે ગયા? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મસૂત્રમાં પહેલું અથા તો બ્રહ્મ. અથા એટલે ત્યાર પછી. ત્યાર પછી એટલે તો કે એના જીવનમાં કંઈક ઘટના ઘટી હશે, કંઈક થયું હશે, અથવા કર્મકાંડ કરીને બધું ભોગવા પર થયું છે કે આમાં તો કોઈ એનો અર્થ નથી, તો હવે હું શું કરું? ત્યાર પછી અથ આશ્વલાયન ભગવંતમ. એ ભગવાન કોની પાસે ગયા? આશ્વલાયન ભગવાન પરમેષ્ઠી. ભગવાન પરમેષ્ઠી. પરમેષ્ઠી એટલે બ્રહ્માજી. બ્રહ્માજી પાસે ગયા. કેવું ફીલ થાય? હલો, આ ગંભીર છો. આશ્વલાયન ઋષિ બ્રહ્માજી પાસે ગયા. વિચાર કરો આ કયા સમયમાં આવ્યો હશે ઘટના? ટાઈમ ફેક્ટર કયો? આ બ્રહ્માંડનું સર્જન કોને કર્યું? બ્રહ્માજી. એ બ્રહ્માજી પાસે આ ઋષિ ગયા. આશ્વલાયન જેને આ બ્રહ્માંડનું સર્જન, તાકાત એની સામર્થ્ય કેવું? બ્રહ્માંડનું એક રોટલી તમારે થતી નથી, ગોળ રોટલી ન થાય, થાય તો આડી અવડી થાય ને, ડાગા ડોગી વડે થાય ને, ફૂલકા સરસ મજાની પાકેલી સરસ ઘી લગાવેલી એ એમ ફૂલકી રોટલી હોય કે એ 2 દિવસ સુધી એવી ને એવી સોફ્ટ પડેલી હોવી જોઈએ. કેવી જ રોટલી થાય?
અમારા બેન તો ફટાફટ કરી નાખે. અમારા અહીંયા ગાયત્રી મંદિરની બાજુમાં કયું મંદિર છે વયા ગયા હમણાં પ્રકાશભાઈ? બિહારીલાલજીનું મંદિર છે ને, એમાં એક સ્વામીજી હતા મૌની બાપુ. એ આના મમ્મીને કહેતા, આના મમ્મીને ખબર છે કે રોટલી કેવી રીતે બને. સવારના 6 વાગે 7 વાગે લોટ બાંધે સ્વામીજી બિહારીલાલ, અને લોટને ટીપે પાણી નાખતા જાય ને ટીપતા જાય, પાણી નાખતા જાય ને એવો સ્મૂધ કરે, અડધી કલાક પોણી કલાક એ લોટને, પછી એને પાણીમાં પલાળી દે અને 10 વાગે રોટલી કરે. ત્યાંથી ભાઈ લોટ કેવો થઈ ગયો. ને એ રોટલી જે બનાવે ને એમાં મોણ વગરની, મોણ નહીં. પ્રતિમાબેન થાય આવી મોણ વગરની રોટલી આવી સોફ્ટ કે તમારે 3 દિવસ રોટલી એવી ને એવી પડી હોય, કડક ન થવી જોઈએ. આપણે એક રોટલી બનાવવામાં શીખવું પડે એમ છે. તો જેને આ બ્રહ્માંડ બનાવ્યો છે, જેને પંચ મહાભૂત બનાવ્યા છે, એ કેવી રીતે શેમાંથી બનાવ્યા છે? આવા સામર્થ્યવાળા બ્રહ્માજી પાસે આશ્વર્ય ઋષિ ગયા. હે શું વાત કરી હશે, કયો ટોપ સિક્રેટ કંઈક હશે. એને કંઈ હવે કે સ્વામીજી કયો શું વાત શું થઈ ગયો છે? ત્યાં જઈ આશ્વર્ય ઋષિ એમ નથી પૂછતો કે અમને આ કંઈક રોગ થઈ જાય, કેન્સર તો એની દવા શું છે? અમને વાયુ થઈ જાય દવા શું છે? એવા કોઈ ક્વેશ્ચન્સ નથી. ક્વેશ્ચન બહુ ગંભીર છે. અને બ્રહ્માજી પાસે જાય, પરમેષ્ઠ ઉપસમેત્ય ઉવાચ, આ કથા બતાવે કે આપણે આપણા ગુરુજી પાસે જઈએ તો ત્યાં જઈને શું વાત કરાય, શું પૂછાય? તો કે સાંભળો, અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભી સેવ્યમાનામ નિગૂઢામ. જો નિગૂઢામ એટલે રહસ્ય, ટોપ સિક્રેટ. એક રહસ્ય વિશે મારે તમને પૂછવું છે. હા પૂછો. અત્યંત ગૂઢ છે. પૂછનારને ખબર છે કે આ રહસ્ય એટલા માટે છે કે કોઈ કહેતું નથી. એ સમયના આચાર્યો તમે જુઓ કે એમ ઝડપથી તમે કહો ક્લાસ ચાલુ કરી દી, એમ નહીં. ક્લાસમાં આવતા પહેલા ટર્મ્સ કન્ડિશન હોય. મેં તો એક જ મૂકી જ હજી તો. એ ટર્મ્સ કન્ડિશન હોય કેટલી બધી, આ કરું ના ન કરું ન કરું. તો પૂછે છે આશ્વાલાયન ઋષિ, હે બ્રહ્માજી, મારે આવું રહસ્યવાળું જે વિજ્ઞાન છે શું છે? તો કે સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ વિદ્યા વરિષ્ઠામ. તમારો જે શ્લોક મંત્ર છે ને, વરિષ્ઠામ એટલે શ્રેષ્ઠ, અત્યંત શ્રેષ્ઠ, બધી વિદ્યાઓમાં જે શ્રેષ્ઠ છે. અને સદ્ભિ સદા સેવ્યમાનામ. સદ્ભિ એટલે શ્રેષ્ઠ પુરુષો, એવા આચાર્યો હોય જેનું અનુસરણ કર્યું છે, જેનું પાલન કર્યું છે, જેની ઉપાસના જે લોકો નિયમિત કરે છે. એટલે એ ખબર છે કે જે લોકો જ્ઞાની હોય ને એ આ જ્ઞાન નિષ્ઠા માટેનો પ્રયત્ન કરતા રહેતા હોય. તો કે એ જે લોકો એની સાધના કરે અત્યંત ગૂઢ છે, અને જેના વડે તત્વવેતાના સર્વ પાપોનો નાશ કરીને યયાચિરાત અચિરાત તત્ક્ષણ. તો શબ્દ નોંધજો, મિસ આઉટ ન કરજો. હવે તમે પાઠ કરશો ને તમારો પાઠ બદલાઈ જશે. હવે હું જે અર્થ તમે સમજાવું છું પેલા શ્લોકનો, એ તમે જ્યારે પાઠ કરો ને તો એ અર્થ તમને યાદ આવવો જોઈએ. શું છે? યયાચિરાત. યયા એટલે જેના દ્વારા, અચિરાત તત્ક્ષણ સર્વ પાપમ વ્યપોહ્ય. શું મતલબ થાય? બધા જ પાપોમાંથી જે પાપનો નાશ કરનારું છે. શું છે? આજ્ઞા. તો એના પરથી સાબિત એ થાય કે તમે ગમે તેવું આ જન્મમાં કે કોઈ જન્મમાં ગમે તેવું પરાક્રમ કરીને મોટામાં મોટું પાપ કર્યું હશે, પણ તમે આ વિદ્યા પ્રાપ્ત કરો છો તો વિદ્યાના પ્રકાશમાં આ પાપ પુરુષ બળીને રાખ થઈ જાય. તો જ્યારે જે આપણે શ્રવણ કરીએ ને તો એ સમયે આપણી અંદર આ ભાવના આવી જોઈએ કે હવે હું બધા જ પાપોમાંથી મુક્ત થયો છું. એમ આત્મા બ્રહ્મ. આ તમે બ્રહ્મ હું છું એવું તમે સમજવાનો પ્રયત્ન કરો ને, તે સમજવાના પ્રયત્નમાં જ તમારા પાપો કપાવાનું શરૂ થઈ જાય. એટલે શાંતિ વધવા માંડે. અયમ આત્મા બ્રહ્મ યયાચિર સર્વ પાપમ વ્યપોહ્ય. બધા જ પાપોમાંથી કોઈ ઉપનિષદોમાં આવી પાપ પુણ્યની ચર્ચા ક્યાંય કરવામાં નથી આવી. અહીંયા છે પેલો શબ્દ છે પાપમ વ્યપોહ્ય.
પરાત પરમ પુરુષમ યાતિ, એટલે કે જે પરાત પરમ પુરુષમ, પરાત પર પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરે છે વિદ્વાન તત્વવેતા. તો એના વિશેનું જ્ઞાન મને આપશો, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન મને આપશો અને એ બ્રહ્મ વિદ્યાનો મને ઉપદેશ કરો. બ્રહ્મ વિદ્યાનો મને ઉપદેશ કરો. પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. તો ઉપદેશ કરો એવું ક્યાં લખ્યું છે? અધીહિ ભગવો, અધીહિ ભગવો. હવે પછી અસલન જ્યાં પહોંચ્યા છે ત્યાં જઈને અધીહિ, અધી એટલે ટીચ મી. અર્જુને ક્યાં કીધું ટીચ મી? હા, શિષ્યસ્તેહમ સાધી મામ. અહીંયા શું છે? અધીહિ. તમારે છે એમાં શબ્દ કઈ અધીહિ હોતો તો? હે છે ને અધીહિ. અધી એટલે ટીચ મી, મને શીખવાડો, મને ગાતા શીખવાડો, મને રમતા શીખવાડો, મને ટેબલ ટેનિસ શીખવાડો, મને ક્રિકેટ શીખવાડો. એમ નહીં, એવું જ્ઞાન શીખવાડો કે જે જ્ઞાન કરવાથી બધા પાપોમાંથી વિદ્વાન મુક્ત થઈ જાય છે. એ મને વિદ્યા શીખવાડો. અધીહિ ભગવો બ્રહ્મેતિ. એ પ્રાર્થના, આ પ્રાર્થના ઉપરથી ઘણું બધું સાબિત થયો. તમે ગુરુજી પાસે જાઓ તો તમે શું સમજો છો, તમે કોને ઇમ્પોર્ટન્સ આપો છો, તમારે શું જોઈએ છે. ગુરુજી બધું આપી શકે. બ્રહ્માજી પાસે શું ન હોય? બ્રહ્મ વિદ્યાના આચાર્યની પાસે શું ન હોય? આ વિદ્યાના આચાર્ય કેવા ગ્રેટ છે, એની પાસે બધું જ સામર્થ્ય આપવાનું. પછી એ નારાયણ હોય, એ શંકર હોય કે બ્રહ્માજી હોય. જો બ્રહ્મ વિદ્યાના 3 આચાર્ય આપણા ધ્યાનમાં આવ્યા. નારાયણ હોય, સદાશિવ સમારંભ શંકર ભગવાન હોય કે બ્રહ્માજી પણ હોય, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, કોઈ પણ હોય, કોઈ પણ ભગવાન હોય. એ ભગવાન દ્વારા આ વેદાંતનું જ્ઞાન વહેતું થયું છે એ સાબિત કરે. એની પાસે આ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરીને પછી એનો જવાબ આપે છે. તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ. તસ્મૈ, તેને, તેને એટલે કોને? હા, કોણ કરે છે પ્રાર્થના? આશ્વલાયન. આશ્વલાયન ઋષિને કે તસ્મૈ, એ ઋષિને, આશ્વલાયન ઋષિને સહ, તે એટલે બ્રહ્માજી, હવાચ બોલ્યા, કહ્યું, પાસ્ટ ટેન્સ. આ ઘટના ઘટી ગઈ છે અને પછીનું વર્ણન આવે છે અહીંયા કે બ્રહ્માજી સાથેનો આશ્વલાયનનો જે સંવાદ છે એ ભગવાને પ્રગટ કર્યો. ટોપ સિક્રેટ સંવાદ છે બે વચ્ચેનો. પણ ભગવાને ઋષિ મુનિઓને ધ્યાન અવસ્થામાં આ ઉપદેશને ઓપન અપ કર્યું. ત્યારે વેદ વ્યાસજી લખીને કર્યું. ત્યારે ભગવાને વેદના મંત્રો છે, ઋષિ જ્યારે ધ્યાનમાં બેઠા હોય તેને ધ્યાનમાં દેખાણું, એને મંત્ર પ્રગટ કર્યો. અને પિતામહ પ્રજાપતિ બ્રહ્માજી શું બોલ્યા, શું કીધું? શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા. શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ દ્વારા તેને જાણ. અવૈહિ શબ્દ છે, જો એમાં અવૈહિ શબ્દ દેખાય તમારા મંત્રો? અવૈહિ શબ્દ છે કે યોગાદ અવૈહિ, યોગાત અવૈહિ. એને જાણ. કોના કોના દ્વારા? શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ. આના દ્વારા તું એને જાણ. સાધન, બ્રહ્મ વિદ્યાનું સાધન છે શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ. તો શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગથી તું એને જાણ. તો શ્રદ્ધા એટલે શું, ભક્તિ એટલે શું, એની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ, કારણ કે મને લાગે થોડુંક ધીમે ધીમે લઈ, ઉતાવળ નથી બહુ અને પૂરું કરવાનો. કારણ કે જૂના લોકો છે એ લોકોને પાકું થાય છે અને નવાને જાણવા મળે છે. એવું ઇમ્પોર્ટન્ટ ઉપનિષદ છે, એવા મસ્તના બધા મંત્રો છે. તો મને એમ લાગે કે આ મંત્રને સારી રીતે જોતા જાય, ધડાધડ બધું એસન્સમાં ન પૂરું કરી નાખી. આમ તો ઉપનિષદ શરૂ કરવાની જરૂર હતી, પણ અત્યારે એસન્સમાં આપણે જોઈએ. મને મનમાં ભાવ વયો ગયો મારો. હવે મને બહુ કોન્ફિડન્સ આવી ગયો કે જૂના છે ને કોઈને વાંધો નહીં પડે આમાં. એવર ફ્રેશ સામેથી ફરીથી કરો ઉપનિષદ, એવું સરસ મજાનું છે. મોટાભાગે તમારા લોકોની માનસિકતા કેવી હોય? ખોટું ન લાગે તો કહું ને, કે હવે તો કહી દો, લાગે તો શું થશે? નહીં આવો ને તમે જાશો ક્યાં? તમારું એવું હોય કે જે જોયેલી જગા હોય ને ત્યાં જવાનું મન ન થાય.
અહીં તો જે આવ્યા છે ઋષિકેશ જે આવ્યા સામે બીજે ક્યાંક ઉત્તરાખંડ લઈ જાય નથી ગયા. જોયેલી જગ્યા છે ને એટલે જોયેલો ઉપનિષદ છે ને તો ઠીક છે. એમાં તો એ જ બધી વાતો આવશે ને. અરે તમને ખબર છે એ સમયે સામે જે બોલેલા હતા ને એની મંત્ર આજે ને આજ ફરી સામે જે બોલે ફરક ન હોય. જામનગર જઈને જે બોલું ને અહીંયા બોલવું ફરક હોય. વાતાવરણનો ફરક હોય, લોકો સામે બેઠેલા હોય એનો ફરક, બધાનો ફરક હોય. ભાગો કઈ તો આવતો નથી તમે કંઈ. એટલે એમ લાગે કે આ મંત્રને સરસ મજાનું ગંભીરતાથી એક એક મંત્ર જોતા જઈએ આપણે તો સારી રીતે આપણે કૈવલ્ય ઉપનિષદને બહુ ઇમ્પોર્ટન્ટ ઉપનિષદ છે. સાધનાના સંદર્ભમાં સરસ મજાની ચર્ચાઓ છે બધી. અને છેલ્લે ફલશ્રુતિમાં એમ કે બ્રહ્માજી કે મારી પાસે આવો ને પછી મારા પાસે આવેલો વ્યક્તિ એને માયામાંથી હું એને તારી દઉં છું. અને તમારે કંઈ કરવાનું નથી. બ્રહ્માજી પોતે જ આચાર્ય છે, તમને બ્લેસિંગ આપશે. તમે એકવાર આ જ્ઞાન પાસે આવો તમારું બધું જ હું કરી દઈશ. બધી ફાઇલ તમારી ચોખ્ખી કરી દઈશ. સો ડોન્ટ વરી, યુ આર સેફ એન્ડ સિક્યોર. નેક્સ્ટ આપણે ત્રીજા મંત્રથી ચર્ચામાં આગળ વધશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.